ઉપનયન જીપીએસસીમાં વિદ્યાર્થી મિત્રો પાછું તમારું સ્વાગત છે. આજે આપણે વધીશું પોલિટીના આગળના લેક્ચરમાં કે જેનું નામ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, કે જે બંધારણનો પ્રથમ એવો ભાગ છે. તો ભારતનું સંઘ શું છે, આ સંઘના હેઠળ આવતા રાજ્ય કયા છે, એક ક્ષેત્ર કઈ રીતના છે, શું ભારતનું નામ ઇન્ડિયા છે, ભારત છે, આ એક વિવાદ. ઠીક છે. બીજું કે ભારતની અંદર કયા કયા રાજ્યો છે, એનો વિસ્તાર કયો કયો છે, સંસદ જોડે કઈ સત્તા રહેલી છે, બંધારણીય સુધારો છે કે નહીં, ભારતની અંદર કઈ કઈ એવી સમિતિઓ બનાવવામાં આવી કે જેના લીધે નવા નવા રાજ્યોની રચના થઈ છે. આ બધી જ બાબતોની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. તો આપણે સમય ન વેળવતા આપણો જે ટોપિક છે એની શરૂઆત કરીશું. તો પોલિટીનો પ્રથમ એવો ભાગ એટલે કે પાર્ટ 1, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો વધીએ, સૌથી પહેલા આપણે આનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે શું કહેવા માંગે છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર જે છે એ તમને જોવા મળશે ભારતનું જે બંધારણ છે તેના ભાગ 1 માં. કયા ભાગમાં જોવા મળશે? ભાગ 1. અને આ ભાગ 1 માં આવેલા અનુચ્છેદ 1 થી 4 જે છે, ક્યાંથી ક્યાં સુધી 1 થી 4 જે છે તે કોની સાથે સંબંધ ધરાવે છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર સાથે. તો ભારતનું બંધારણ તેનું પાર્ટ 1 કાં તો ભાગ 1 અને તેની અંદર આવેલા અનુચ્છેદ 1 થી 4 જે છે એ કોને દર્શાવે છે કાં તો કોની સાથે સંબંધ ધરાવે છે? તો તે છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. જોઈ લઈએ કે અનુચ્છેદ 1 છે, 2 છે, 3 છે, 4 છે, આ શું કહેવા માંગે છે. ઠીક છે. તો અનુચ્છેદ 1 ની અહીં ચર્ચા કરીશું આગળ. તેની પહેલા તો જોઈ લેવાનું છે કે ભારત જે છે એની અંદર બ્રિટિશ સરકાર જ્યારે હતી ત્યારે કયા પ્રકારનો નકશો હતો. તો તમે અહીં જોઈ શકો છો કે જે પિંક કલરમાં છે એ શું છે? બધા પ્રિન્સલી સ્ટેટ છે, જેમ કે મૈસૂર છે, હૈદરાબાદ છે, પછી ઈસ્ટર્ન ઇન્ડિયા છે, રાજસ્થાન, ગુજરાત, સેન્ટ્રલ ઇન્ડિયા. જે કંઈક પિંક કલરનું દેખાય છે એ કેવા સ્ટેટ છે? પ્રિન્સલી સ્ટેટ્સ. પ્રિન્સલી સ્ટેટ એટલે કે જેને આપણે રજવાડાઓ કહીએ છીએ કે ત્યાં કોણ હતા? રાજા હતા. કોણ હતા? રાજા. અને જે કંઈક તમને યલો કલરનું દેખાય છે તેને આપણે શું કહીશું? કે બ્રિટિશ ઇન્ડિયા. જો આ યલો કલરનો પાર્ટ દેખાય છે, ઓરિસ્સા છે, બિહાર છે, પછી તમને દેખાશે આસામ છે, યુનાઇટેડ પ્રોવિન્સ. ઠીક છે. આ રામપુર પિંક કલરનું છે, પછી આ પંજાબ. ઠીક છે. તો જે કંઈક તમને યલો કલરમાં દેખાય છે એ શું છે? બ્રિટિશ પ્રાંત. એટલે કે આ બ્રિટિશોના હેઠળ આવતા જે કંઈક વિસ્તાર છે તે શું હતા? બ્રિટિશ પ્રોવિન્સીસ. અને જે રાજા રજવાડા હતા તેને શું કહેતા? પ્રિન્સલી પ્રોવિન્સ કાં તો રાજા રજવાડાઓ આપણે કહીએ. તો તમને એવું ક્યાંક લાગે છે કે એ સમયે જે કંઈક રાજા રજવાડાઓ હતા એ મુક્તપણે કાર્ય કરી શકતા હતા? નહીં. કેમ? કારણ કે તમે મેપ પરથી જ જોઈ શકો છો કે દાખલા તરીકે મૈસૂરની વાત કરીશ તો મૈસૂરની આજુબાજુનો જે વિસ્તાર દેખાય છે યલોઇશ કલરનો, તો એ કોનો પ્રાંત છે? બ્રિટિશોનો પ્રાંત છે. કોનો પ્રાંત છે? બ્રિટિશરોનો પ્રાંત છે. એટલે ક્યાંક ને ક્યાંક આ રાજા રજવાડાઓનું પોતાનું ભલે ને પ્રાંત હોય છતાં પણ એ લોકોને કોના દાબ દબાણ હેઠળ રહેવું પડતું હતું? બ્રિટિશરોના દાબ દબાણ હેઠળ રહેવું પડતું હતું. તો જો આ લોકોને વ્યવસ્થિત રીતે પોતાનો જે કંઈક વહીવટ ચલાવવો હોય, જે કંઈક કરવું હોય, તેની માટે ક્યાંક ને ક્યાંક બ્રિટિશરોને શું ચૂકવવો પડતો હતો? ક્યાંક ને ક્યાંક કર સ્વરૂપે કાં તો ક્યાંક ના ક્યાંક બહાના હેઠળ એઓને શું ચૂકવવા પડતા હતા? પૈસા ચૂકવવા પડતા હતા, કાં તો કોઈક ના કોઈક સ્વરૂપે કંઈક ના કંઈક આપવું પડતું હતું. દાખલા તરીકે આપણે એને સિમ્પલ લેંગ્વેજમાં શું કહી શકીએ? હપ્તો કહી શકીએ આપણી લેંગ્વેજમાં. એટલે કે પોતાનો જે પ્રોવિન્સ ચલાવવો હોય રાજાઓને, તો તેઓને શાંતિથી બહુ સારી રીતે રહેવું હોય તો તેઓને બ્રિટિશરોને શું ચૂકવવો પડતો હતો? હપ્તો ચૂકવવો પડતો હતો. ત્યારે જ જઈને આ પોતાનું જે કંઈક રાજ્ય હતું એ શું કરતા હતા? ચલાવી શકતા હતા. તો જોઈએ આગળ વધીશું આર્ટિકલ 1 તરફ. તો આર્ટિકલ 1 શું કહે છે? તો આર્ટિકલ 1 માં તમને 3 એવી વસ્તુઓ જાણવા મળશે. એક તો ભારત દેશનું નામ. ઠીક છે. બીજું કે રાજકીય પ્રકાર શું છે આ દેશનો. એન્ડ ત્રીજું તમને જોવા મળશે આ આર્ટિકલ 1 માં કે આ દેશનો વિસ્તાર. ઠીક છે. તો જોઈ લઈએ આર્ટિકલ 1 શું કહે છે. ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડિયા દેટ ઇઝ ભારત, કે ઇન્ડિયા એ શું છે? ભારત છે. અને આ જે ભારત છે એ શું છે? રાજ્યોનો સંઘ છે. રાજ્યોનો શું છે? સંઘ છે. ઠીક છે.
તો આર્ટિકલ 1 શું કહે છે? ઇન્ડિયા એ જ શું છે? ભારત. અને આ ભારત જે છે એ શું છે? રાજ્યનો સંઘ. એટલે આર્ટિકલ 1 તમને કઈ કઈ વસ્તુ જણાવે છે? પ્રથમ તો દેશનું નામ. પ્રથમ શું જણાવે છે? દેશનું નામ. બીજું કે આ જે દેશ છે એનો પ્રકાર કઈ રીતના છે, એટલે રાજકીય પ્રકાર. એન્ડ ત્રીજું શું દર્શાવે છે? કે આ દેશનો જે કંઈક વિસ્તાર છે, દેશનો વિસ્તાર એ દર્શાવવાનું કાર્ય કાં તો દર્શાવો છે એ કોણ? અનુચ્છેદ 1. કોણ દર્શાવે છે? અનુચ્છેદ 1. તો એ તમને દેખાતું હશે કે ઇન્ડિયા એ શું છે? ભારત છે. એન્ડ બીજું કે જે ભારત છે એ શું છે? રાજ્યનો સંઘ. શું છે? રાજ્યનો સંઘ. આના પરથી ડોક્ટર બી આર આંબેડકર એવું કહે છે કે જે ભારત છે, જે શું છે? ભારત છે એ ભારત શું છે? રાજ્યનો સંઘ છે. ભારત શું છે? રાજ્યનો સંઘ. ઠીક છે. પરંતુ જે બંધારણ છે, પરંતુ શું છે? બંધારણ છે એ બંધારણનું જે સ્વરૂપ છે એ કેવું છે? સંઘાત્મક છે. કેવું છે? સંઘાત્મક. ડોક્ટર બી આર આંબેડકર એવું કહે છે કે જે ભારત છે એ રાજ્યનો સંઘ છે, પરંતુ જે બંધારણ છે એ કેવું છે? સંઘાત્મક. હવે આવું રાખવાનું કારણ શું હોઈ શકે? ઠીક છે, કે ભારત રાજ્યનો સંઘ કેમ છે? તો તમને ખ્યાલ હશે કે વિશ્વની અંદર બે એવા દેશો, એક છે યુએસએ એન્ડ બીજું એટલે કે આપણું ભારત, એટલે કે ઇન્ડિયા. બંને દેશો જે છે એ ડેમોક્રેટિક છે, એટલે કે લોકશાહી છે. પરંતુ યુએસએ ની અંદર, એટલે યુએસએ જે છે એ ફેડરેશન ઓફ સ્ટેટ છે, એટલે કે એ બધા રાજ્યો ભેગા થઈને શું બન્યું છે? યુએસએ ની અંદર દરેક રાજ્યને કેન્દ્રમાંથી છૂટા થવાનો શું છે? અધિકાર છે. ત્યાં કેન્દ્ર અને રાજ્યનું પોતાનું અલગ અલગ શું હોય છે? બંધારણ હોય છે. રાજ્ય પોતાના વિષયમાં કેવા હોય છે? સર્વોપરી હોય છે. એટલે કેન્દ્ર એમના જે કંઈક રાજ્યના વિષયો હશે એમાં ઇન્ટરફેર ન કરી શકે, અને જે રાજ્ય હશે એ કેન્દ્રના વિષયોમાં ઇન્ટરફેર કરી શકે નહીં. પરંતુ જ્યારે ભારતની વાત કરવામાં આવશે તો ભારતની અંદર કોઈ પણ રાજ્યને કેન્દ્રમાંથી છૂટા થવાનો અધિકાર નથી. ભારત જે પરિણામ આવ્યું છે કાં તો જે દેશ બન્યો છે એ રાજ્યોની સંમતિ દ્વારા નથી બન્યું. ઠીક છે, એટલે કે રાજ્યો બધા ભેગા થયા છે અને પછી જ ભારત બન્યું છે, એમની સંમતિ લીધી છે, એવું કંઈક નથી. માત્ર ને માત્ર આ સંઘાત્મક છે એનું સ્વરૂપ, પરંતુ રિયલમાં કેવું છે? એકાત્મક. એટલે આપણે એવું કહી શકીએ કે જે ભારત દેશ છે એ એકાત્મકની સાથે શું છે? સંઘાત્મક છે. શું છે? એકાત્મકની સાથે શું છે? સંઘાત્મક. એટલે આર્ટિકલ 1 તમને ખ્યાલ આવી ગયો હશે કે યુએસએ અને ભારતમાં તફાવત શું છે? કે અમેરિકાની અંદર દરેક રાજ્ય કેન્દ્રથી શું થઈ શકે છે? અલગ થઈ શકે છે. પરંતુ ભારતની અંદર કોઈ પણ રાજ્ય કેન્દ્રથી અલગ થઈ શકતું નથી. એવી કોઈ પણ રાજ્યને સત્તા આપવામાં આવી નથી. આગળ વધીશું કે આર્ટિકલ 1 માં હજી કઈ કઈ બાબતો છે. એટલે પછી આપણે ત્રીજી વસ્તુ, એક તો એ શું દર્શાવે છે? નામ. બીજું રાજકીય પ્રકાર. રાજકીય પ્રકાર શું છે? રાજ્યનો સંઘ છે, એટલે યુનિયન છે, સંઘાત્મક નથી. ત્રીજું કે રાજ્યનો વિસ્તાર, એટલે કે ટેરિટરી ઓફ ઇન્ડિયા. તો ટેરિટરી ઓફ ઇન્ડિયાની અંદર બે એવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઠીક છે, કેટલી વસ્તુનો સમાવેશ થાય છે? બે. અત્યારે આપણે વાત કરી ગયા યુનિયન ઓફ સ્ટેટ્સ, એટલે કે રાજ્યનો સંઘ. શું આવશે? રાજ્યનો સંઘ. એન્ડ બીજું આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ. શું આવશે? કેન્દ્ર શાસિત પ્રદેશ. એટલે જ્યારે રાજ્યો ભેગા થશે, એટલે કે રાજ્યનો વિસ્તાર ભેગો થશે અને એની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ ભેગો થશે, ત્યારે એને શું કહેવાશે? ટેરિટરી ઓફ ઇન્ડિયા. શું કહેવાશે? ટેરિટરી ઓફ ઇન્ડિયા. તો રાજ્યોના સંઘની જો વાત કરીશું તો જ્યારે ભારત આઝાદ થાય છે ત્યારે આની અંદર કોણ કોણ આવશે? તો જે કંઈક બ્રિટિશ પ્રોવિન્સ હતા, કોણ હતા? બ્રિટિશ પ્રોવિન્સ હતા. અને જે કંઈક પ્રિન્સલી પ્રોવિન્સ હતા, એટલે કે રજવાડા. ઠીક છે,
એટલે રાજ્યો જે હશે એમાં કોનો સમાવેશ થશે? જે કંઈક રજવાડાઓ હતા અને જે કંઈક બ્રિટિશ પ્રાંત હતા તેનો સમાવેશ કોની અંદર થાય છે? રાજ્યનો સંઘ. ઠીક છે. આ કયા સમયની વાત છે? જ્યારે ભારત શું થયો હતો? આઝાદ થયો હતો. આ ત્યારના સમયની વાત છે. ઠીક છે. પછી આગળ વધીશું. હવે તમને એ દેખાતું હશે કે જે ટેરેટરી ઓફ ઇન્ડિયા છે ને, યુનિયન ઓફ સ્ટેટ છે, તો રાજ્યના સંઘ કરતા ભારતનો વિસ્તાર કેવો છે? મોટો છે. કારણ કે રાજ્યોના સંઘની અંદર માત્ર ને માત્ર કોનો સમાવેશ થાય છે? બ્રિટિશ પ્રોવિન્સ એન્ડ પ્રિન્સલી સ્ટેટ્સ. પરંતુ જ્યારે ટેરેટરી ઓફ ઇન્ડિયાની વાત થશે ત્યારે એની અંદર બધા જ રાજ્યો એટલે કે બધા રાજ્યોનો વિસ્તારનો સમાવેશ થશે અને તેની સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ શું થશે? સમાવેશ થશે. એટલે આર્ટિકલ 1 શું થાય છે? આપણો પૂરો થાય છે. આગળ એની જ વાત છે કે યુનિયન ઓફ ઇન્ડિયા કરતા ટેરેટરી ઓફ ઇન્ડિયા જે છે એ કેવું છે? મોટું છે. પછી ટેરેટરી ઓફ ઇન્ડિયા 3 પ્રકારે. ઠીક છે. એટલે કે ટેરેટરી ઓફ ઇન્ડિયામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે? યુનિયન ઓફ સ્ટેટ, બીજું યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ. પછી કે દાખલા તરીકે આપણે ફ્યુચરની અંદર કોઈ ટેરેટરી ને શું કરીએ? એક્વાયર કરીએ. ઠીક છે. જે કંઈક ટેરેટરી હશે એને શું કરીશું? આપણે એક્વાયર કરીશું. એક્વાયર એટલે કે એનો કબજો મેળવીશું, કાં તો એને કોણામાં સમાવી દઈશું? ભારતની અંદર. ઠીક છે. એટલે કે ફ્યુચરની અંદર ભારત ટ્રીટી દ્વારા એટલે કરાર દ્વારા, કાં તો કોઈ બક્ષિસમાં, કાં તો યુદ્ધ દ્વારા ઇત્યાદિ દ્વારા કોઈ પ્રદેશનો શું મેળવી લે? કબજો મેળવી લે અને એનો સમાવેશ કોની અંદર કરી દે? ભારતની અંદર. તો તે વિસ્તારને પણ શું કહેવાશે? ટેરેટરી ઓફ ઇન્ડિયા. તો એટલે ટેરેટરી ઓફ ઇન્ડિયા એ યુનિયન ઓફ સ્ટેટ્સ કરતા કેવું હશે? મોટું હશે. તો આર્ટિકલ 1 માં કઈ કઈ બાબતોની ચર્ચા થાય છે? સૌ પ્રથમ તો દેશનું નામ. દેશના 2 નામ છે, ઇન્ડિયા એન્ડ ભારત. તો 2 નામ કેમ રાખવામાં આવ્યા હશે? એનું કારણ શું હશે? ભારત જ રાખવું જોઈતું હતું, ઇન્ડિયા કેમ રાખવામાં આવ્યું છે? ઠીક છે. તો આના વિશે કહેજો, જણાવજો તમારા ખ્યાલ. ઠીક છે. આવનાર લેક્ચરમાં હું તો કહીશ જ તમને કે કારણ શું હતું. બીજું કે રાજકીય પ્રકાર કયા રીતના છે દેશનો. એન્ડ ત્રીજું શું બતાવે છે? કે રાજ્યનો વિસ્તાર એટલે કે દેશનો વિસ્તાર. ચાલો આગળ વધીશું કે ભારતના બંધારણની અંદર જે ફર્સ્ટ શેડ્યુલ છે કાં તો જે પ્રથમ અનુસૂચિ છે, શું છે? ફર્સ્ટ શેડ્યુલ કાં તો જે પ્રથમ અનુસૂચિ છે. પ્રથમ અનુસૂચિ જે છે એ કોની માહિતી આપે છે? તો જે કંઈક રાજ્યો છે, જે કંઈક શું છે? રાજ્યો છે અને જે કંઈક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ઠીક છે, એ બધાની માહિતી તમને ક્યાં જોવા મળશે? શેડ્યુલ 1 માં. એટલે કે જે કંઈક ભારતનો વિસ્તાર છે કાં તો જે કંઈક ટેરેટરી ઓફ ઇન્ડિયા છે તેની સંપૂર્ણ માહિતી તમને ક્યાં જોવા મળશે? શેડ્યુલ 1 માં કાં તો અનુસૂચિ 1 માં. તો રાજ્યોની અને કેન્દ્ર શાસિત પ્રદેશની માહિતી શું હશે? કે ભાઈ કયા રાજ્યની કેટલી સીમા છે, કેટલી બોર્ડર છે, કયા રાજ્ય સાથે છે, ક્યાં આવેલું છે, તેનું ક્ષેત્રફળ કેટલું છે, તેની રાજધાની શું છે, ઠીક છે, તેની અંદર કેટલી કોન્સ્ટિટ્યુન્સી છે, એટલે કેટલા શું કહેવાય આપણે એને કે વિધાનસભાઓ કેટલી છે, સીટ્સ કેટલી છે, એ બધી જ વસ્તુઓની અલગ અલગ પ્રકારની જે કંઈક માહિતી છે તે તમને ક્યાં મળશે? અનુસૂચિ 1 માં. ક્યાં મળશે? અનુસૂચિ 1 માં. એટલે કે ભારતની જે કંઈક પ્રાથમિક માહિતી જોતી હોય તેના વિસ્તારે તો તમને શોર્ટમાં ક્યાં જોવા મળશે? અનુસૂચિ 1 માં. ચાલો આગળ વધીશું. ભાઈ આર્ટિકલ 1 થાય છે પૂરું. આર્ટિકલ 2 શાની વાત કરે છે? ઠીક છે. તો આર્ટિકલ 2 જે છે કોણ છે? આર્ટિકલ 2 જે છે, આર્ટિકલ 2 એની વાત કરે છે સૌ પ્રથમ 2 ક્લોઝ A એન્ડ બીજો આવશે 2 ક્લોઝ B. એટલે કે આની અંદર 2 ક્લોઝ. તો પ્રથમ ક્લોઝ શું કહે છે? નવા રાજ્યનો સમાવેશ. કોનો સમાવેશ? નવા રાજ્યનો સમાવેશ કોની અંદર? રાજ્યોના સંઘની અંદર. કોની અંદર? રાજ્યોના સંઘની અંદર. અને કેવા રાજ્યોનો સમાવેશ કરવાનો? કે જે ઓલરેડી શું કરતા હોય? એક્ઝિસ્ટ કરતા હોય. એક્ઝિસ્ટ એટલે કે યાદ હોય. ઠીક છે. આનો અર્થ શું થાય છે? દાખલા તરીકે પાકિસ્તાનને ક્યાં ભેળવી દેવાનું છે? ભારતની અંદર.
હવે આ ભારતનું રાજ્ય છે કે નથી? નથી. પણ પાકિસ્તાન રિયલમાં એક્ઝિસ્ટ કરે છે કે કરે છે? દાખલા તરીકે યુદ્ધ દ્વારા કે કંઈક પણ દ્વારા આપણે એના પર કબજો મેળવી લઈએ તો એનો સમાવેશ આપણે કોની અંદર કરીશું? રાજ્યોના સંઘની અંદર કરીશું. એટલે આવી સત્તા કોને મળે છે? ભારતને મળે છે. ઠીક છે, એટલે કે સંસદને આ સત્તા મળે છે. બીજી સત્તા, ઠીક છે, આર્ટિકલ 2 સંસદના જ પાવરની વાત ચાલે છે. સરકાર કોણ ચલાવે છે? ઠીક છે, સંસદ. 2B શું કહે છે? ઠીક છે, 2B શું કહે છે? કે એવા વિસ્તારનો સમાવેશ કરવાનો છે, ઠીક છે, કે જે ઓલરેડી એક્ઝિસ્ટ નથી કરતો. ઠીક છે, પેલા તો નવા રાજ્યની સ્થાપનાની વાત ચાલે છે. ટુ ક્લોઝ કે નવા રાજ્યોની સ્થાપના કરવાની છે કે જે ઓલરેડી શું કરે છે? એક્ઝિસ્ટ કરે છે. અને બીજું શું કહે છે? બીજું શું કહે છે કે એવા રાજ્યનો શું કરવાનો છે? સમાવેશ કરવાનો છે કે જે એક્ઝિસ્ટ કરતો નથી. શું નથી કરતો? એક્ઝિસ્ટ કરતો નથી. ઠીક છે, તો નવા રાજ્યનો સમાવેશ. ઠીક છે, અને આમાં શું થશે? નવા રાજ્યની સ્થાપના. શું છે? નવા રાજ્યની સ્થાપના કોની અંદર? ભારતની અંદર, આ તો રાજ્યોના સંઘની અંદર, કે જે ઓલરેડી શું નથી કરતો? એક્ઝિસ્ટ કરતું નથી. હવે બંનેમાં તફાવત શું છે? પહેલામાં તો જે ઓલરેડી છે એને શું કરવાનું છે? ભારતમાં એડ કરવાનું છે. બીજું શું છે? કે જે એક્ઝિસ્ટ નથી કરતું. દાખલા તરીકે આપણે, એટલે કે હું કોઈક દેશની અંદર ફરવા માટે ગયો, દાખલા તરીકે ભૂતાનની અંદર ગયો, અને ભૂતાનની અંદર કોઈક એવો વિસ્તાર છે કે ત્યાંની ગવર્મેન્ટ મારા કાર્યના લીધે આવા કંઈક કાર્ય કર્યા છે, ત્યારે જેને ભૂતાન બોલાવ્યો છે, અને ભૂતાન સરકાર, આ બધી કાલ્પનિક વાતો છે, પોસિબલ નથી, ખાલી સાંભળવાનું છે કે એક્ઝામ્પલ, કે ભૂતાન સરકાર જે છે મને ત્યાંનો થોડો એક ભૂભાગ શું કરે? આપે. અને તે ભાગને શું નામ આપી દે? અવિનાશ લેન્ડ. ઠીક છે, તો ઉપન લેન્ડ આપી દેના કે વિસ્તાર છે. ઠીક છે, તો હું પછી ક્યાં આવું છું? ભારતની અંદર. અને ભારત સરકારને કહું કે સરકાર મને આવા પ્રકારની જમીન ક્યાં મળી છે? ભૂતાનની અંદર. તો એ જમીન જે છે એને શું કરો? ભારતની અંદર સમાવી લો. સરકાર શું કહેશે? કે આવું કંઈક હોતું નથી, જે એક્ઝિસ્ટ કરતું નથી. પછી હું ક્યાં જઈશ? પાછું ભૂતાન જઈશ, અને ભૂતાન સરકારને કહીશ કે તમે જે મને આપ્યું છે તેનું શું આપો? કાગળ આપો. મારે કોને આપવાનું છે? સરકાર. તો સરકારને હું જ્યારે આપીશ, ઠીક છે, તો એક્ઝિસ્ટ નથી કરતું હતું, પરંતુ હવે સરકાર એને શું કરશે? સમાવી દેશે, અને ભારતના રાજ્યોના સંઘની અંદર એને શું કરશે? ભેળવી દેશે. ખ્યાલ આવ્યો? તો પ્રથમ નવા રાજ્યોની શું કરવાની હોય છે? સ્થાપના કરવાની હોય છે, જે ઓલરેડી એક્ઝિસ્ટ કરતું હોય છે. એન્ડ બીજું, નવા રાજ્યનો શું કરવાનો છે? સમાવેશ કરવાનો છે કે જે ઓલરેડી એક્ઝિસ્ટ કરતું નથી. ક્લિયર થયું? એટલે ઓલરેડી છે તેને એડ કરવાનું છે, અને જે નથી તેને નામ આપીને ક્યાં મૂકી દેવાનું છે? ભારતની અંદર. ચલો આગળ વધીશું કે સંસદની સત્તા છે. આર્ટિકલ 2 કોની વાત કરે છે? સંસદની સત્તા. પછી આર્ટિકલ 3 શું કહે છે? કયો છે? આર્ટિકલ 3. તો આર્ટિકલ 3 જે છે એ રાજ્ય, એટલે કે જે રાજ્ય હોય છે તેના પુનર્ગઠનની વાત કરે છે. શાની વાત કરે છે? પુનર્ગઠન, એટલે કે એડજસ્ટમેન્ટની વાત કરે છે, કે રાજ્યનું પુનર્ગઠન કરવાની સત્તા સંસદ જોડે કેટલી રહેલી છે. એટલે આર્ટિકલ 3 પણ જે છે એ ક્યાંક ને ક્યાંક સંસદની જે કંઈક સત્તા છે તેના વિશેની જ વાત કરે છે. ઠીક છે, સંસદની શું છે? સત્તા છે, તેના જ વિશેની શું કરે છે? વાત કરે છે. એટલે કે રાજ્યની અંદર જે કંઈક પુનર્ગઠન કરવાનું કાર્ય છે એ સંસદ કેટલી હદે કરી શકે છે. તો સંસદ શું કરી શકે છે રાજ્ય પુનર્ગઠનમાં? તો જે કંઈક રાજ્ય હોય તેના નામમાં ફેરફાર, તેના નામમાં શું કરવાનું? ફેરફાર. ઠીક છે, બીજું તેની જે કંઈક સીમાઓ હોય, એટલે કે બોર્ડર હોય, તેમાં ફેરફાર. ઠીક છે, એટલે કે જે બોર્ડર છે તેમાં ચેન્જ કરવું. થર્ડ, કોઈક રાજ્યનો વિસ્તાર વધારવો, તો વિસ્તારને શું કરવું? ઘટાડવું. ઠીક છે, એટલે કે નામમાં ફેરફાર કરી શકે. બીજું શું કરી શકે છે? તેની જે કંઈક બોર્ડર છે તેમાં ફેરફાર કરી શકે, તેનો વિસ્તારમાં વધારો કાં તો ઘટાડો કરી શકે, નવા રાજ્યનું નિર્માણ કરી શકે. નવા રાજ્યનું શું કરી શકે? નિર્માણ. નવા રાજ્યનું નિર્માણ એટલે કે
દાખલા તરીકે 2 રાજ્યો હોય તેને ભેગા કરીને એક રાજ્ય કરી શકે, કાં તો એક રાજ્યમાંથી 2 રાજ્ય કરવાની સત્તા કોની જોડે રહેલી છે? સંસદ જોડે. કોની જોડે રહેલી છે? સંસદ જોડે. તો આર્ટિકલ 3 જે છે એ સિમ્પલી કોની સાથે સંબંધ ધરાવે છે? રાજ્યનું જે કંઈક એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે તેની સાથે શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. એટલે કે જે સંસદ છે એ નામમાં શું કરી શકે છે? ફેરફાર કરી શકે છે. કોની અંદર? રાજ્યની અંદર. બીજું કે જે કંઈક રાજ્યો છે તેની સીમાઓમાં પણ શું કરી શકે? ફેરફાર કરી શકે. બીજું વિસ્તારની અંદર ઘટાડો કાં તો વધારો કરી શકે અને નવા રાજ્યનું શું કરી શકે છે? નિર્માણ કરી શકે છે. ઠીક છે, આટલું ક્લિયર છે. આર્ટિકલ 3 હેઠળ જે કંઈક સંસદની સત્તા છે તે. આગળ વધીશું. તો આપણે આર્ટિકલ 2 and 3 તો ભણી ગયા, ઠીક છે, પરંતુ આર્ટિકલ 2 and 3 જે છે એ શું બતાવે છે? આર્ટિકલ 2 જે હતો ને એ મુખ્યત્વે ઇન્ડિયાનો આઉટસાઇડનો જે ભાગ હતો, ઇન્ડિયાનો કયો સાઈડનો ભાગ? આઉટસાઇડનો ભાગ, તેની સાથે સંબંધ ધરાવે છે. એટલે કે જે વિસ્તાર, પ્રથમ શું કીધું કે જે એક્ઝિસ્ટ કરે છે પરંતુ તેનો સમાવેશ ક્યાં કરવાનો છે? ભારતની અંદર. તેની સ્થાપના ભારતના રાજ્યના સંઘમાં કરવાની છે. એટલે વિસ્તાર આપણો નથી. આપણો હોત તો એને ભારતના રાજ્યના સંઘમાં સ્થાપના કરવાની જરૂર પડે. તો બહારની જે કઈ વસ્તુ છે. બીજું જે એક્ઝિસ્ટ નથી કરતું તેને ક્યાં સમાવવાનું છે? ભારતની અંદર. જો સિમ્પલમાં કહે તો આર્ટિકલ 2 જે છે એ આઉટસાઇડ એટલે કે ઇન્ડિયાના આઉટસાઇડની વાત કરે છે અને આર્ટિકલ 3 જે છે એ રાજ્ય જે છે એટલે કે ભારતના આંતરિક વિભાગની પુનર્ગઠન માટેની વાત કરે છે. ખ્યાલ આવ્યો? બંને જે છે એટલે કે ઇન કહી શકાય કે ઇન એટલે કે ભારતની અંદર જે કંઈક પુનર્ગઠન કરવાનું કાં તો એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે તેની માટે કયો છે? અનુચ્છેદ 3. અને અનુચ્છેદ 2 જે છે એ ભારતની બહારના ભાગને ભારતના વિસ્તારમાં સમાવવાનો કાં તો સ્થાપના કરવા માટેનો શું છે? અનુચ્છેદ છે. તો આર્ટિકલ 2 and 3 માં તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે આર્ટિકલ 3 ની વાત કરતા હતા, ઠીક છે. હવે આર્ટિકલ 4 શું છે? ઠીક છે, હવે શું જોવાનું છે? આર્ટિકલ 4. પણ એની પહેલા તો તમારે એ સમજી લેવાનું કે આર્ટિકલ 3 હેઠળ સંસદ કોઈ પણ રાજ્યમાં ફેરફાર કરી શકે, તેના વિસ્તારમાં કંઈક પણ ફેરફાર કરી શકે. તો તેની પરમિશન લેવી જોઈએ કે નહીં, તેની માટેની શું શરતો હોવી જોઈએ તેની વાત કરીશું. તો આર્ટિકલ 2 and 3 ને આપણે તફાવતની વાત કરી ગયા. તે જ રીતે જે આર્ટિકલ 3 હોય છે તેના હેઠળ જે સંસદને પાવર મળે છે અને જે કંઈક કાર્ય કરવાનું હોય છે તેની માટે બંધારણમાં શું આપવામાં આવી છે? શરતો આપવામાં આવી છે. કે દરેકની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન શું થતા હોય છે? લાગુ થતા હોય છે. કે જો કોઈક રાજ્યની સીમામાં ફેરફાર કરવો હોય, તે વિસ્તારમાં ફેરફાર કરવો હોય, ઠીક છે, પછી તેના નામમાં ફેરફાર કરવો હોય, તો આ બધી જ વસ્તુઓ માટે ક્યાંક ને ક્યાંક બંધારણની અંદર શું આપવામાં આવી છે? શરતો આપવામાં આવી છે. તો તમારે રાજ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો હોય તો તમારે રાષ્ટ્રપતિની શું લેવી પડે? પૂર્વ સંમતિ લેવી પડે. તો કોની પૂર્વ સંમતિ લેવાની? રાષ્ટ્રપતિની. કોની પૂર્વ સંમતિ લેવાની? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ મળી જાય ત્યાર પછી તમે ખરડો કાં તો બિલ ક્યાં પાસ કરી શકો છો? ગૃહની અંદર. ક્યાં પાસ કરી શકો છો? ગૃહની અંદર. પછી રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ મળી જાય પછી તમે ખરડો રજૂ કરી. પછી શું થાય કે રાષ્ટ્રપતિ જે છે એ સંબંધિત રાજ્ય ને શું કરે? આ પ્રસ્તાવ મોકલે. ઠીક છે, એટલે રાષ્ટ્રપતિ જે તે રાજ્યને શું કરશે? પ્રસ્તાવ મોકલશે કે આવા પ્રસ્તાવ છે કેન્દ્ર સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે, એટલે કે સંસદ ગૃહમાં આવ્યો છે. તો સંબંધિત રાજ્યને મોકલવામાં આવે અને તેની માટે રાષ્ટ્રપતિ તેમને શું આપશે? નિશ્ચિત સમય મર્યાદા. શું આપશે? નિશ્ચિત સમય મર્યાદા. કે તમારે આટલા સમયમાં શું કરવાનું છે? આન્સર આપવાનું છે. તો હવે સંબંધિત રાજ્ય હા પાડે તો પણ બિલને શું કરવામાં આવશે? પસાર કરવામાં આવશે. અને જો કંઈક રાજ્ય ના પાડે છતાં પણ બિલને શું કરવામાં આવશે? પસાર કરવામાં આવશે. એટલે સંબંધિત રાજ્યની સંમતિ કાં તો જે કંઈક મત હોય તેને રાષ્ટ્રપતિને કંઈક લાગતું વળગતું નથી. બીજું, જે નિશ્ચિત સમય મર્યાદામાં જો એ કંઈક આન્સર ના આપે છતાં પણ એને શું ગણવામાં આવશે? પાસ ગણવામાં આવશે. ઠીક છે, એટલે રાજ્યને
માત્ર ને માત્ર આપણે કહીએ ને કે ફોર્મેલિટીઝ એવું કંઈક છે. ફોર્મેલિટીઝ પૂરી કરવા માટે રાજ્યને પૂછે, હા પાડે તો પણ પાસ, ન પાડે તો પણ પાસ, નિશ્ચિત સમય મર્યાદામાં ન આપે છતાં પણ પાસ. આગળ વાત કરીશું. પછી રાજ્યનો સંઘ, પછી કેન્દ્ર શાસિત પ્રદેશ. કોણ આવશે? કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એ ઓલરેડી કેન્દ્ર હેઠળ જ શું કરતા હોય છે? કાર્ય કરતા હોય. તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવો હોય તો તેની માટે સરકારને કોઈ પણ જાતની પરમિશન લેવી પડતી નથી, કારણ કે ઓલરેડી કોના હસ્તે કાર્ય કરે છે? કેન્દ્રના હસ્તે. ક્લિયર આવ્યું કે આર્ટિકલ 3 શું હતું? આંતરિક બાબતો. આર્ટિકલ 1, 2 and 3. ઠીક છે. 2 અને 3 માં તફાવત શું છે? આર્ટિકલ 3 હેઠળ કંઈક સુધારો કરવો હોય તો એની માટેની શરતો કઈ છે? હવે આગળ વધીશું આર્ટિકલ 4. કયો આર્ટિકલ? આર્ટિકલ 4. તો આર્ટિકલ 4 શું કહે છે? કે જે આર્ટિકલ 2 એન્ડ આર્ટિકલ 3, આર્ટિકલ 2 એન્ડ આર્ટિકલ 3 હેઠળ જે કંઈક ચેન્જ કરવામાં આવે છે, તો જે કંઈક બદલ કરવામાં આવે છે તેને આર્ટિકલ 368 હેઠળ ગણવામાં આવશે નહીં. આર્ટિકલ 2 એન્ડ આર્ટિકલ 3 હેઠળ જે કંઈક સુધારાઓ કરવામાં આવે છે તેને આર્ટિકલ 368 હેઠળ ગણવામાં આવશે નહીં. તો 368 હેઠળ કેમ નહીં ગણવામાં? હવે કેટલાક બધા રાજ્યોની અંદર પરિવર્તન થતા હોય, આંતરિક બાબતોમાં કંઈક ના કંઈક થતું હોય તો વારે ઘડી કંઈક સુધારા જ કરવાનો હોય. સુધારો ક્યારે કરાય? કે બહુ એવું ઇમ્પોર્ટન્ટ એવું કાર્ય હોય છે, બહુ મોટું કાર્ય હોય. ઠીક છે. વારે ઘડી રાજ્યની અંદર સુધારા કરતા બેસે તો કેટલા બધા સુધારાઓ થઈ જશે. તેની માટે આર્ટિકલ 4 એવું કહે છે કે આર્ટિકલ 2 એન્ડ આર્ટિકલ 3 હેઠળ જે કંઈક ચેન્જ કરવામાં આવે છે તેને આર્ટિકલ 368 હેઠળ ગણવામાં આવશે નહીં. તો આર્ટિકલ 4 આટલું જ છે. તો આર્ટિકલ 1 એક વખત રિવિઝન કરી લઈએ કે આર્ટિકલ 1 શું કહેતું હતું? ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, જે શું છે? રાજ્યનો સંઘ. પછી આર્ટિકલ 2 શાની વાત કરતો હતો? નવા રાજ્યોની સ્થાપના, એટલે કે આઉટસાઇડ ઓફ ઇન્ડિયા, જેમાં કેટલા હતા? 2 ક્લોઝ A એન્ડ 2 ક્લોઝ B, બેનું છે હતા. પછી આર્ટિકલ 3 રાજ્યોમાં ફેરફાર. કયા કયા ફેરફાર? તો તેની સીમાઓ એટલે કે બોર્ડર, નામમાં ફેરફાર, વિસ્તારમાં ફેરફાર એન્ડ રાજ્યનું નિર્માણ. ઠીક છે. એન્ડ આર્ટિકલ 4 શું હતો? કે તમે 2 એટલે કે આર્ટિકલ 2 એન્ડ 3 હેઠળ જે કંઈક સુધારા કરો, જે કંઈક ફેરફાર કરો તેને આર્ટિકલ 368 હેઠળ ગણવામાં આવશે નહીં. તો આર્ટિકલ 1 થી 4 જે છે તમને ઇશ્યુ થયા હશે, ક્લિયર થયા હશે. આગળ વધીશું હવે. ઠીક છે. લખવું હોય તો લખી લો, ત્યાં સુધી હું સાઈડમાં થઈ જાઉં છું, કાં તો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ઠીક છે. તો આર્ટિકલ 4 હેઠળ જે કંઈક સુધારાઓ થશે એને 368 હેઠળ ગણવામાં આવશે નહીં. એની માટે માત્ર ને માત્ર કેવી મેજોરિટી જોઈએ છે? સિમ્પલ મેજોરિટી. કેવી મેજોરિટી જોઈએ છે? સિમ્પલ મેજોરિટી. આટલું યાદ રાખજો. આટલું લખવું હોય તો લખી લો, પછી આપણે આગળ વધીશું. ઠીક છે. ચાલો, સ્ક્રીનશોટ પાડી લો એનો. ઠીક છે. આગળ વધીશું. હવે એક કેસ થાય છે, બેરુબારી યુનિયન કેસ, 1958 ની અંદર. કયા વર્ષે થાય છે? 1958 ની અંદર. તો આ જે કંઈક કેસ હતો એની અંદર એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભારત સરકારને કાં તો સંસદને આર્ટિકલ 2 હેઠળ, ઠીક છે, કાં તો આર્ટિકલ 3 હેઠળ
એટલી સત્તા છે કે એ પોતાના પ્રદેશને બીજાને હસ્તગત કરી શકે. ઠીક છે. આર્ટિકલ 3 હેઠળ સંસદને એટલી સત્તા છે કે પોતાના પ્રદેશને બીજા કોઈક દેશને શું કરી શકે? હસ્તગત કરી શકે. એટલે કે સંસદના સત્તા પર શું ઉદ્ભવ્યો? પ્રશ્ન ઉદ્ભવવામાં આવ્યો કે સંસદને આટલી બધી સત્તા છે કે ભારતના કોઈક વિસ્તારને બીજા કોઈક દેશને શું કરી શકે છે? હસ્તાંતર કરી શકે. બીજાને શું કરી શકે? હસ્તાંતર કરી શકે. આવો શું ઉદ્ભવ્યો? પ્રશ્નો ઉત્પન્ન થયો. ઠીક છે. તો એ બેરુબારી યુનિયન કેસ કયા વર્ષે થાય છે? 1958. તો 1958 ની અંદર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે કે આર્ટિકલ 3 હેઠળ ભારત આવું કંઈ કરી શકતી નથી. એટલે આર્ટિકલ 3 હેઠળ ભારત સરકારને આવી કંઈક સત્તા આપવામાં આવતી નથી. જો ભારત સરકારને આવું કંઈક કરવું હોય તો આર્ટિકલ 368 હેઠળ તેઓને શું કરવું પડશે? સુધારો કરવો પડશે. શું કરવો પડશે? સુધારો કરવો પડશે. ત્યારે જ જઈને ભારત દેશની જે કંઈક સંસદ છે એ પોતાના પ્રદેશને બીજાને શું કરી શકે છે? હસ્તગત કરી શકે છે. તો એ બેરુબારી જે એટલે કે બેરુબારી જે પ્રદેશ તેને કોને આપવામાં આવે છે? પાકિસ્તાન એટલે કે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું જે કંઈક બાંગ્લાદેશ છે એ તમને દેખાતું હશે. આ બેરુબારી વાળો પ્રદેશ ઠીક છે. કયા રાજ્યમાં છે? વેસ્ટ બેંગોલ. હવે દાખલા તરીકે સંસદ આવો નિર્ણય કરે કે બેરુબારી કોને આપી દેવાનું છે? બાંગ્લાદેશ. તો પશ્ચિમ બંગાળ શું કહેશે કે પ્રદેશ તો અમારો છે, ઠીક છે, અમને તકલીફ થશે, અમારો વિસ્તાર ઘટશે, તમે આવું કરી શકો નહીં. પરંતુ આપણે અત્યારે જ જઈએ, ઠીક છે. પણ આર્ટિકલ 3 હેઠળ આવું કંઈ કરી શકતી નથી. આવું કોઈ કીધું સુપ્રીમ કોર્ટે. પછી સંસદે આર્ટિકલ 368 હેઠળ શું કર્યો? સુધારો કર્યો. અને જે કંઈક બેરુબારી પ્રદેશો તે કોને હસ્તગત કરવામાં આવે છે? બાંગ્લાદેશને એટલે કે પૂર્વ પાકિસ્તાનમાં. તો આ કયો સુધારો હતો કે જેના હસ્તગત સંસદ દ્વારા શું કરવામાં આવ્યો છે? આને આપવામાં આવ્યું છે. તો એ છે 9મો બંધારણીય સુધારો. કયો સુધારો? 9મો બંધારણીય સુધારો, જે કયા વર્ષે થાય છે? 1960માં. કયા વર્ષે થાય છે? 1960માં. અને આ હેઠળ બેરુબારી વાળો જે કંઈક વિસ્તાર છે એ કોને હસ્તગત કરવામાં આવે છે? બાંગ્લાદેશને હસ્તગત કરવામાં આવે છે. તો એ તમને પ્રશ્ન થતો હશે કે આવો કંઈક પ્રદેશ આપી દેવાનો, આવું કેમ? ભાઈ, બોર્ડર તમને દેખાય છે. હવે આટલા વિસ્તાર માટે ક્યાંક ને ક્યાંક બંને દેશો વચ્ચે શું થતા હતા? વાદ વિવાદ થતા હતા. તો ભારત દેશને શું જોતી છે? શાંતિ જોતી છે, ઠીક છે. એક વિસ્તાર માટે આટલા બધા વાદ વિવાદ થતા હોય, યુદ્ધ ચાલતા હોય, વારે ઘડી એક જ મુદ્દો, તો એની કરતા એ વિસ્તારને શું કરી દેવો જોઈએ? આપી દેવો જોઈએ. તેથી બેરુબારી વાળો જે વિસ્તાર છે એ બાંગ્લાદેશને શું કરવામાં આવે છે? સોંપી દેવામાં આવે છે. અને એની માટે ભારતના બંધારણમાં શું કરવામાં આવે છે? સુધારો કરવામાં આવે છે. અને બંધારણીય સુધારો કયો હતો? 9મો બંધારણીય સુધારો, ઠીક છે. અને કયા વર્ષે થાય છે? 1960. પછી સુપ્રીમ કોર્ટ 1969માં. કયા વર્ષે? 1969. તો હવે ભારત સરકાર વારે ઘડીએ સુધારા કરીને દરેક વસ્તુ આપી દેશે? આપી દેવી છે. તો વારે ઘડીએ સુપ્રીમ કોર્ટે ચુકાદા આપવાના. તેથી સુપ્રીમ કોર્ટે 1969માં એવું કીધું કે જે જગ્યાએ સીમાઓનો શું હશે? વાદ વિવાદ. સીમાઓનો શું હશે? વાદ વિવાદ. અને આવા જે કંઈક વાદ વિવાદ હશે તેનું જો કંઈક નિરાકરણ કરવું હોય, એટલે સમસ્યાનો શું મેળવવાનો હોય? હલ મેળવવાનો હોય, તો તેની માટે આર્ટિકલ 368 હેઠળ સુધારા કરવાની જરૂર નથી, ઠીક છે. ક્યારે જરૂર નથી? કે જ્યારે સીમાઓનું શું હશે? વાદ વિવાદ હશે. શું હશે? વાદ વિવાદ. ત્યારે આર્ટિકલ 368 હેઠળ આવું કંઈક પણ જાતનો સુધારો કરવાની જરૂર નથી. આગળ જઈને 100મો એવો બંધારણીય સુધારો કયો આવે છે? 100મો બંધારણીય સુધારો. કે જેની અંદર 100મો બંધારણીય સુધારો છે જે ક્યારે થાય છે? 2015ની અંદર. 2015માં
ઇન્ડિયા અને જે બાંગ્લાદેશ, આ બંને દેશો વચ્ચે જે કંઈક એન્ક્લેવ હતા, એન્ક્લેવ એટલે કે વિસ્તાર, એ એકબીજાને શું કરવામાં આવે છે? હસ્તાંતરિત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? હસ્તાંતરિત કરવામાં આવે છે. આવું કેમ કરવામાં આવ્યું? ઠીક છે. અને આ હસ્તાંતરણ જે થયો, આ કંઈક કરાર થયો, આની અંદર ઇન્ડિયાને વિસ્તાર કેવો મળ્યો? ઓછો. કેવો મળ્યો છે? ઓછો. અમુક જે કંઈક વિસ્તાર બાંગ્લાદેશના ભારતમાં આવતા હતા, ભારતના અમુક વિસ્તાર બાંગ્લાદેશમાં આવતા હતા, તેને શું કરવામાં આવે છે? હસ્તાંતરિત કરવામાં આવે છે. પહેલાના સમયમાં શું થતું હતું? દાખલા તરીકે આ બાંગ્લાદેશ છે, વચ્ચે ઇન્ડિયાનો ભાગ, ઇન્ડિયા, ઠીક છે, પછી બાંગ્લાદેશ, પાછું શું આવતું? ઇન્ડિયા. તો તમને આ વિસ્તાર દેખાય છે? આ કોનો વિસ્તાર છે? બાંગ્લાદેશનો. વચ્ચે ઇન્ડિયા, પાછું બાંગ્લાદેશ, પાછું કોણ? ઇન્ડિયા. એટલે આટલા વિસ્તાર માટે શું થતા હતા? વાદ વિવાદ. તો આવી ઘણી બધી જગ્યાઓ હતી કે જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હતી. તેથી આવા વાદ વિવાદનું નિરાકરણ કરવું હોય તો તેની માટે 100મા બંધારણીય સુધારા દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શું કરવામાં આવ્યા? એન્ક્લેવનું હસ્તાંતરણ કરવામાં આવ્યું 2015ની અંદર. અને જે કંઈક વાદ વિવાદ હતા તેને શું કરવામાં આવે છે? સોલ્યુશન કરવામાં આવે છે. અને ભારતમાં આ કરારની અંદર વિસ્તાર કેવો મળે છે? ઓછો મળે છે. કેવો મળે છે? ઓછો. આગળ જોઈશું. ઠીક છે. તો સંસદને આવી રીતે શું આપવામાં આવે છે? સુપ્રીમ કોર્ટ દ્વારા 1969માં શું સોંપવામાં આવે છે? સત્તા આપવામાં આવે છે કે જો કંઈક વાદ વિવાદ હેઠળ શું હોય? પ્રશ્નો હોય છે, તો તે સમય આપણે શું કરી શકીએ? આવું આર્ટિકલ 368 હેઠળ સુધારા કરવાની જરૂર પડતી નથી. એ વાદ વિવાદોનું શું કરવામાં આવે છે? નિરાકરણ કરવામાં આવે છે. અને જે કંઈક 100મો બંધારણીય સુધારો હતો તેના લીધે શામાં ફેરફાર કરવામાં આવશે? અનુસૂચિ 1ની અંદર. અનુસૂચિ 1ની અંદર શું કરવામાં આવે છે? પછી ફેરફાર કરવામાં આવે છે. તો પછી કોને કોને પરિણામ થશે? તો તમને ખ્યાલ છે કે બાંગ્લાદેશ સાથે કયા કયા રાજ્યો સીમા ધરાવે છે? તો એક આવશે આસામ, મેઘાલય, દેખાતું નહીં હશે, સાઈડ થઈ જાઓ. આસામ છે, મેઘાલય છે, મિઝોરમ છે, એન્ડ શું આવશે? ત્રિપુરા. યાદ રાખવું હોય તો અમે મિત્ર બંગાળી. ઠીક છે. તો ફેરફાર કોણામાં થયો? પછી આસામ, મેઘાલય, ત્રિપુરા. ઠીક છે. અને શું આવશે? આસામ, મેઘાલય, મિઝોરમ એન્ડ ત્રિપુરા. આ જે કંઈક રાજ્યો હતા આ વિસ્તારમાં શું કરવામાં આવે છે? ફેરફાર કરવામાં આવે છે. આસામ છે, મેઘાલય છે, મિઝોરમ નથી, સોરી, તો એ વેસ્ટ બેંગોલ છે. આ 4 રાજ્યોની જે કંઈક વિસ્તાર હતો તેમાં શું જોવા મળે છે? તમને પરિવર્તન જોવા મળે છે. તો તમને ખ્યાલ આવી ગયો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આના પહેલા શું કીધેલું? સુપ્રીમ કોર્ટે બેરોબાર યુનિયન કેસમાં કે ભારત સરકાર કોઈ પણ પ્રદેશ બીજા દેશને હસ્તગત કરી શકતું નથી. જો ઘણા બધા વિસ્તાર છે, જો તમે જોઈ શકો છો આ રેડ ટાઈપના, ઠીક છે, જો અહીં છે, અહીં છે, અહીંયા પણ છે. તો આ બધા વાદ વિવાદ વાળા ક્ષેત્રો હતા. ઠીક છે. આ શું હતા? વાદ વિવાદ વાળા ક્ષેત્રો. તમે જોઈ શકો છો આપણે ત્રિપુરા, આસામ, ઠીક છે, મિઝોરમ તો નથી જ. પછી કોની વાત કરીએ? પશ્ચિમ બંગાળ, ઠીક છે, અમે એટલે કે પરથી આસામ આવશે, મે પરથી મેઘાલય, મેઘાલય આ રહ્યું. ઠીક છે. તો આ વિસ્તારની અંદર શું થયેલો? ફેરફાર થયો. આસામ, મેઘાલય, પછી ત્રિપુરા, અને કયું કીધું તમને? વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ. આની અંદર શું કરવામાં આવેલા હતા? ફેરફાર કરવામાં આવેલા હતા. એટલે અનુસૂચિ 1માં 100મો જે કંઈક બંધારણીય સુધારો હતો તેના હેઠળ શું કરવામાં આવે છે? આ 4 સ્ટેટ્સની અંદર શું કરવામાં આવે છે? સુધારો કરવામાં આવે છે. જે સુપ્રીમ કોર્ટ 1969, ઠીક છે, પછી બાંગ્લાદેશ સાથે પ્રદેશોનું શું કરવામાં આવે છે? લેનદેન કરવામાં આવે છે. 100મો બંધારણીય સુધારો. આગળ વધીશું. તો સ્વતંત્ર સમયે ભારતના જે કંઈક રાજ્યો હતા તેની સ્થિતિની વાત કરીશું કે 1950, ઠીક છે, એના પહેલા એટલે કે ભારત શું થયેલો? જસ્ટ સ્વતંત્ર થયેલો. તો ભારત જ્યારે સ્વતંત્ર થાય છે, ક્યારે સ્વતંત્ર થયેલો? 15 ઓગસ્ટ 1947. આ સ્થિતિની જો વાત કરીશું તો ભારતના જે કંઈક રાજ્યો હતા, જો કોઈક વિસ્તાર હતા, તેને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું હતું? 4 ભાગો.
કેટલા ભાગોમાં? 4 ભાગોમાં. પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ સી એન્ડ પાર્ટ ડી. પાર્ટ એ માં તમે જોશો તો કુલ એવા કેટલા રાજ્યો હતા? 9. પાર્ટ બી માં પણ તમે જોઈ શકો છો કેટલા હતા? 9. પછી પાર્ટ સી માં કેટલા હતા? 10. અને પાર્ટ ડી માં કેટલા હતા? 1. તમે 9 જે છે પાર્ટ એ માં તમે જોઈ શકો છો કે આસામ છે, બિહાર છે, બોમ્બે છે, મધ્યપ્રદેશ છે, મદ્રાસ છે, ઓરિસ્સા છે, પંજાબ, યુનાઇટેડ પ્રોવિન્સ અને વેસ્ટ બેંગોલ. યુનાઇટેડ પ્રોવિન્સ એટલે કે યુપી. હવે આ જે કંઈક રાજ્યો છે એ છે ને બહુ સારી એવી રીતે શું હતા? સૌથી વધારે વિકસિત હતા. અને આ મોસ્ટલી કોના હેઠળ હતા? બ્રિટિશરોના હેઠળ. જેમ કે બિહાર, બંગાળ, ઓરિસ્સા, આવા જે કંઈક રાજ્યો છે એ બહુ સારી રીતે વિકસિત હતા. પછી એના કરતા જે કંઈક પ્રિન્સલી પ્રોવિન્સ હતા એટલે કે હૈદરાબાદ, જમ્મુ એન્ડ કાશ્મીર, મધ્ય ભારત, મૈસૂર, પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ જેને પેપ્સુ કહેવાય છે, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, પછી ત્રાવણકોર, કોચીન એન્ડ વિંધ્ય પ્રદેશ. એટલે આના કરતા થોડાક આ કેવા હતા? પછી રજવાડાઓ હતા. શું હતા? રજવાડા. મોટા એવા રજવાડા હતા. આ કેવા હતા? મોસ્ટ ઓફ બ્રિટિશ હેઠળ એટલે કે બ્રિટિશ પ્રોવિન્સ. આ કેવા રજવાડા હતા? પછી નાના રજવાડા હતા. શું હતા? નાના રજવાડા. અને આ અતિ એટલે કે આપણે કહેવાય ને કે આમાં આદિવાસી પ્રજાતિ એટલે કે જ્યાં જંગલીય વિસ્તાર હોય, આદિવાસી પ્રજાતિ રહેતી હોય, જંગલીય વિસ્તાર હોય તેવા રાજ્યને કયા ભાગમાં મૂકવામાં આવ્યું? વિભાગ ડી. મોસ્ટ ઓફ આપણે એવું કહી શકીએ કે જો તમે જોશો કે જે બ્રિટિશ પ્રાંત હેઠળ હતા તેનો વિકાસ એવો કેવા પ્રમાણમાં થયેલો? સારા પ્રમાણમાં. જે કંઈક રજવાડા હતા એ પણ મોટા પ્રકારના રજવાડો પાર્ટ બી માં, એના કરતા નાના રજવાડો પાર્ટ સી માં, એન્ડ જે કંઈક જંગલી એવો વિસ્તારો તેને ક્યાં મૂકવામાં આવે છે? પાર્ટ ડી ની અંદર. જો આપણે પાર્ટ સી ની અંદર વાત કરીશું તો કયા કયા છે? અજમેર છે, ભોપાલ છે, બિલાસપુર, પછી કોચ બિહાર છે, કુર્ગ છે, દિલ્હી છે, હિમાચલ પ્રદેશ, કચ્છ, મણિપુર એન્ડ ત્રિપુરા. એન્ડ ડી ની અંદર એકમાત્ર એવું એટલે કે અંદમાન નિકોબાર. શું હતું? અંદમાન નિકોબાર. હવે ભારત આઝાદ થાય છે એ સમય 4 ભાગમાં છે, પરંતુ આ કઈ રીતે ગોઠવાય છે એના પાછળની બધી કઈ રીતના વ્યવસ્થા હતી તેને આપણે આગળ શું કરવાની છે? વાત કરવાની છે. તો તમને ક્લિયર થયું હશે. જો તમારે આ 4 ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો કે કઈ રીતના 4 ભાગ હતા, જોઈ શકો છો તમે. ઠીક છે, ચલો આગળ વધીશું. તો હવે આ બધા કંઈક રાજ્યો ભેગા થયા છે. ઠીક છે, હવે એને પુનર્ગઠન કરવાનું કામ પણ કરવામાં આવશે. હવે આટલા બધા રજવાડાઓ જો હશે, ઠીક છે, એ તો મુખ્ય રજવાડાઓની જ વાત થાય છે, પરંતુ એ સમયે તમે ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું છે કે ભારતની અંદર કુલ રજવાડાઓ કેટલા હતા? 552. કેટલા રજવાડાઓ હતા? 552 રજવાડાઓ હતા. આ 552 રજવાડાઓને ભારતમાં શું કરવાનું હતું? એક કરવાનું હતું, જેમાંથી 549 ને સરદાર પટેલ સાહેબે શું કરી દીધેલા? ભેગા કરી દીધેલા. પરંતુ 3 જે હતા એ શું કરતા હતા? નખરા કરતા હતા. કે જેની અંદર 3 કયા કયા છે? હૈદરાબાદ, બીજો જુનાગઢ કે અમારે જોડાવું નથી, એન્ડ થર્ડ જમ્મુ એન્ડ કાશ્મીર. ઠીક છે, તો હૈદરાબાદ, જુનાગઢ એન્ડ કાશ્મીર. તો હૈદરાબાદની અંદર, ઠીક છે, હૈદરાબાદનો નવાબ એવું કહેતો હતો કે મારા વૈચારિક કારણો અને મારી જીઓગ્રાફિકલ જે કંઈ કન્ડિશન છે, એટલે જીઓગ્રાફિકલ કન્ડિશનના લીધે હું પાકિસ્તાન સાથે નથી જોડી શકાતો. ઠીક છે, એટલે જોડાઈ નથી શકાતો. અને વૈચારિક કારણોના લીધે હું ભારત સાથે જોડાઈ શકતો નથી. તેની માટે મારે પોતાને કેવું ઘોષિત કરવું છે? સ્વતંત્ર ઘોષિત કરવું છે. પરંતુ સરદાર પટેલે એનો ખ્યાલ હતો કે જો હૈદરાબાદ તમે મેપ જોશો તો ખ્યાલ આવશે. ઠીક છે, હૈદરાબાદનું લોકેશન અહીં કંઈક છે હૈદરાબાદ. તો હવે આટલો ભાગ આપણે છોડી દઈએ તો એ ભવિષ્યમાં પ્રોબ્લેમ કરતે કે નહીં? પ્રોબ્લેમ કરવાનો હતો. તેની માટે સરદાર પટેલે આમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે તમે આવું ન કરો, તમે શું કરો? ભારત સાથે જોડાઈ જાઓ. છતાંય ભાઈ માનતો નથી. પછી લોકો જોડેથી જનમત કરાવવાનો શું થાય છે? આગ્રહ થાય છે. એટલે લોકો જોડેથી વોટિંગ કરવામાં આવે છે ને વોટિંગમાં એવું કંઈક ખ્યાલ આવે છે કે અહીંના લોકો ભારત સાથે જોડાવા માટે શું છે? સંમતિ ધરાવે છે. તેથી નવાબ શું કરે કે આ લોકો ઉપર
શું કરે છે? અત્યાચાર કરવાની શરૂઆત કરે અને તેથી સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયે ઓપરેશન પોલો શું ચલાવે છે? ઓપરેશન પોલો એટલે કે પોલીસ કાર્યવાહી કરીને હૈદરાબાદને કોની સાથે જોડી દે છે? ભારત સાથે. પછી જુનાગઢની અંદર પણ કોણ હોય છે? નવાબ. એમાં પણ જનમત લેવામાં આવે છે અને કોનામાં જોડી દેવામાં આવે છે? ભારત સાથે. પછી કાશ્મીરના રાજા હતા કોણ? હરિસિંહ ડોગરા. કોણ હતા? હરિસિંહ ડોગરા. આ ભાઈ પણ વિચાર જ કરતા હોય છે કે મારે પાકિસ્તાનમાં જવું કે ભારતમાં. પણ પાકિસ્તાન શું કરે છે કે આની પર આક્રમણ કરી દે છે અને ઘણો બધો એવો વિસ્તાર શું કરી લે છે? કબજો કરી લે છે. આ ભાઈ ભાગતા ભાગતા કોની જોડે આવે છે? સરદાર પટેલ જોડે આવે છે. સરદાર પટેલને કહે છે કે સર તમે મારી મદદ કરો. તો સરદાર પટેલ એમને એવું કહે છે કે અમે તમને મદદ કરીશું, પરંતુ તમારે કોની સાથે જોડાવવું પડશે? ભારત સાથે જોડાવવું પડશે. તેની માટે સરદાર પટેલ એમના જોડેથી એક પત્ર પર એટલે કે જોડાણ ખત, કયો ખત? જોડાણ ખત પર શું લે છે? હસ્તાક્ષર લે છે અને ભારતીય સૈન્ય લઈને તેમને શું કરે છે? મદદ કરે છે. પરંતુ જ્યાં સુધી ભારતનું સૈન્ય ત્યાં પહોંચે છે, સરદાર પટેલ ત્યાં પહોંચે છે, ત્યાં સુધી ઘણો બધો એવો કાશ્મીરનો વિસ્તાર એ કોણ કબજે કરી લે છે? પાકિસ્તાન કબજો કરી લે છે. તો ભારતના કુલ 552 જે કંઈક દેશી રજવાડા હતા તેમાંથી પહેલા તો 549 જોડાઈ ગયેલા, પરંતુ જે 3 હતા એટલે કે હૈદરાબાદ, જુનાગઢ, કાશ્મીર, તેણે ભારત સાથે જોડવા માટે ઘણી બધી શું કરવી પડેલી? મશાગત કરવી પડેલી. એના પછી આ 3 રજવાડાઓ શું જોડાયેલા? ભારતની અંદર જોડાયેલા. હવે તમને ખ્યાલ આવી જશે કે સ્વતંત્ર સમયે ભારતના જે કંઈક રાજ્યો હતા તેની સ્થિતિ કઈ રીતે હતી. પછી હવે ભારત જે છે, ઠીક છે, નવું ભારત એટલે આઝાદી પછીનું ભારત, 4 રાજ્યો છે. હવે આની અંદર ઘણા બધા વાદ એવા થયા કે નવા રાજ્યો કઈ રીતે બનાવવાના, ઠીક છે, ભારતના અંદર રાજ્યો કઈ રીતે હશે, કઈ રીતના નહીં હશે. તો તેની માટે સૌ પ્રથમ જૂન 1948, કયું? જૂન 1948 ની અંદર શું આયોજિત કરવામાં આવેલું? ધાર કમિશન. કયું કમિશન? ધાર કમિશન. આ ધાર કમિશનનું કાર્ય શું હતું કે ભારતની અંદર જે કંઈક રાજ્યો છે તે રાજ્યોની રચના શાના આધાર પર થશે તેની માટે આયોજિત કરવામાં આવેલું કમિશન એટલે કે ધાર કમિશન, કાં તો એને ધાર આયોગ પણ કહેવાય છે. ઠીક છે. તો આની રચના ક્યારે થયેલી? જૂન 1948 ની અંદર. ઠીક છે. હવે એ સમયે સૌથી વધારે રાજ્યોની માંગ જે હતી ને એ કયા વિસ્તારમાંથી હતી? દક્ષિણમાંથી. કયા વિસ્તારમાંથી હતી? દક્ષિણમાંથી. માત્ર ને માત્ર દક્ષિણમાંથી જ નહીં, ભારતના અલગ અલગ વિસ્તારોમાંથી પણ રાજ્યોની શું આવતી હતી? માંગ આવતી હતી. તેને માટે ધાર કમિશન જૂન 1948 રચવામાં આવે છે, જેના મુખ્ય વ્યક્તિ કોણ હોય છે? એસ.કે. ધર. કોણ હોય છે? એસ.કે. ધર. આ એસ.કે. ધર હેઠળ જ ધાર કમિશનની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. પછી ધાર કમિશન મુખ્યત્વે શાના માટે રચવામાં આવે છે? કે ભાષાકીય આધાર પર રાજ્યની રચના કરવી કે નહીં તેની માટે આને શું કરવામાં આવેલી? રચના કરવામાં આવેલી. પરંતુ એસ.કે. ધર સાહેબે એવું કીધેલું કે ભાષાકીય આધારને ધ્યાનમાં ન લેતા પ્રશાસકીય આધારને ધ્યાનમાં લઈ રાજ્યને શું કરવી જોઈએ? રચના કરવી જોઈએ. શું કીધેલું આવે કે એસ.કે. ધર સાહેબે પોતાના રિપોર્ટમાં એવું કીધું કે તમે ભાષાકીય આધાર પર રાજ્યોની રચના ન કરવા કરતા શું કરો? વહીવટી આધાર પર શું કરો? રચના કરો. આનાથી થાય છે શું કે આટલા બધા જે કંઈક દક્ષિણના ભાગમાંથી આંદોલનો ચાલતા હતા, હવે શું થાય છે કે રાજ્યોની અંદર આ રિપોર્ટના લીધે આંદોલનોમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો અને જે કંઈક નવા રાજ્યોની માંગ હતી તેમાં તીવ્ર એવો શું થાય છે? વધારો થાય છે. એટલે ધાર કમિશનનો રિપોર્ટ જૂન 1948 આટલી પૂરી થાય છે. પછી આ બાબતોને ધ્યાને કોણ લે છે? જેવીપી સમિતિ એટલે કે કોંગ્રેસ. એ સમયે એક જ પાર્ટી હતી, કોંગ્રેસ. કોંગ્રેસ આ બાબતને ડિસેમ્બર 1948 પોતે હાથમાં લે છે. તો આ જેવીપી કમિટી જે હતી એમાં જે પરથી આવશે? જવાહરલાલ નહેરુ. કોણ આવશે? જવાહરલાલ નહેરુ.
બીજું કોણ આવશે? વ પરથી વલ્લભભાઈ પટેલ. કોણ આવશે? વલ્લભભાઈ પટેલ. એન્ડ થર્ડ આવશે કોણ? પટ્ટાભી સીતારામૈયા. કોણ આવશે? પટ્ટાભી સીતારામૈયા. ઠીક છે. તો જેવીપી કમિટીના કેટલા સદસ્ય હતા? 3 સદસ્ય હતા. પેલા કોણ હતા? જવાહરલાલ નહેરુ. જે પરથી જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ એન્ડ પી પરથી આવશે પટ્ટાભી સીતારામૈયા. આ ત્રણેય જણાએ ભેગા થઈને રિપોર્ટ બહાર પાડે છે એપ્રિલ 1949 ની અંદર. ક્યારે રિપોર્ટ બહાર આપશે? હવે તો પોતાનો રિપોર્ટ આપે છે ડિસેમ્બર 1948, 4 મહિના પછી, એટલે કે એપ્રિલ 1949 માં આ લોકો રિપોર્ટ આપે છે અને એવું કહે છે કે લેંગ્વેજના આધાર પર રચના કરવી જોઈએ નહીં. શાના આધાર પર રચના કરવી જોઈએ? એડમિનિસ્ટ્રેટિવ આધાર પર રાજ્યોની શું કરવી જોઈએ? રચના કરવી જોઈએ. એટલે લેંગ્વેજને આધાર બનાવવો જોઈએ નહીં, એડમિનિસ્ટ્રેટિવને શું કરવો જોઈએ? આધાર બનાવવો જોઈએ અને તેના હેઠળ રાજ્યોની શું કરવી જોઈએ? રચના કરવી જોઈએ. પેલા ભાઈએ પણ આવું જ કંઈક કીધેલું ને કે આ લોકો નવું શું લાવ્યું, એની જ રિપોર્ટ માની લેવા નથી. આવું કંઈક થાય. ચાલો જવા દો, જે થયું તે આપણને તો યાદ રાખવું પડશે. તો આવી રીતે ભારતના જે કંઈક રાજ્યો છે એને હવે કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? 4 વિભાગોમાં. કેટલા વિભાગોમાં? 4 વિભાગો. એટલે પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ સી એન્ડ પાર્ટ ડી. આગળ વધીશું. પછી આ જ સમય એટલે હવે 1950 માં ભારતના જે કંઈક રાજ્યો છે એને કેટલા વિભાગોમાં? 4 વિભાગોમાં. પછી આવશે કે આ સમય એટલે કે 1950 માં 4 પાર્ટમાં વહેંચાતો જાય છે. પછી 1953 ની અંદર આંધ્રપ્રદેશ રાજ્યની રચનાની શું થાય છે? માંગ થાય છે. અને આ આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવાની માંગ કોના દ્વારા થાય છે? પોલી શ્રી મલ્લુ. કોના દ્વારા? પોલી શ્રી મલ્લુ દ્વારા. ઠીક છે. નામ યાદ રાખજો, પોલી શ્રી મલ્લુ. તો પોલી શ્રી મલ્લુ કહેવાય છે. આ પોલી શ્રી મલ્લુ જે હતા એ ગાંધીજીના છે ને બહુ ક્લોઝ હતા. ગાંધીજીને આમના પર બહુ બધો એવો વિશ્વાસ હતો. ગાંધીજી એવું કહેતા હતા કે જો કદાચ મને આમના જેમ 10 માણસો મળી જાય ને તો અંગ્રેજોને એટલે કે અંગ્રેજો તરફથી ભારતને શું કરી શકીશ? આઝાદ કરી શકીશ. માત્ર કેટલા વ્યક્તિઓ છે? 10 વ્યક્તિઓ. પરંતુ જ્યારે રિપોર્ટમાં એવું આવ્યું કે ભાષાકીય આધાર પર શું નહીં થશે? રાજ્યોની માંગ થશે નહીં. અને આવું કોઈ કીધેલું? કોંગ્રેસે જ કીધેલું, જેવીપી કમિટીએ. તેથી પોલી શ્રી મલ્લુ શું કરી દે છે? કોંગ્રેસ છોડી દે છે અને ગાંધી બાપુના જ રસ્તા પર અહિંસા. તો આ ભાઈ શું કરે છે કે 56 દિવસ સુધી શું કરે છે? કુપોષણ કરે છે. કંઈ ખાતો નથી, ખાવા પીવાનું મૂકી દે છે. ઠીક છે. અને તેથી આ ભાઈ શું પામે છે? મૃત્યુ પામે છે. શું પામે છે? મૃત્યુ પામે છે. અને આ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે તો આના જે કંઈક સપોર્ટર હતા એ ઘણા બધા ઉગ્ર બની જાય છે અને આંધ્રપ્રદેશ રાજ્યની માંગમાં તીવ્ર એવું શું થાય છે? વધારો થાય છે. તેના લીધે સંસદને આંધ્રપ્રદેશની શું કરવી પડે છે? રચના કરવી પડે છે. અને આવી રીતે આંધ્રપ્રદેશ એ ભારતનું 1956 માં શું બને છે? રાજ્ય બને છે. ક્લિયર થયું? તો આંધ્રપ્રદેશ જે છે એ ભારતનું શું બને છે? રાજ્ય બને છે. અને આંધ્રપ્રદેશ કોનામાંથી છૂટું પડે છે? મદ્રાસમાંથી. કોનામાંથી? મદ્રાસમાંથી. ક્લિયર છે? આંધ્રપ્રદેશ માટે માંગ કોઈ કરેલી? પોલી શ્રી મલ્લુ. કોઈ કરેલી? પોલી શ્રી મલ્લુ. ઠીક છે. અને આની રચના શાના આધારે થયેલી? ભાષાના આધાર પર. શાના લીધે થયેલી? ભાષાના આધાર પર. ક્લિયર થયું તમને? ચાલો હવે થાય છે શું? લોકોને એવું થાય વાહ આંધ્રપ્રદેશ તો બની ગયું ભાષાકીય આધાર પર. હવે એકને મળતું હોય તો આખું ગામ થોડી શાંત રહેવાનું છે. આપણે અગાઉથી જ જોઈ ગયા કે દક્ષિણમાંથી ઘણા બધા વિસ્તારોમાંથી અલગ અલગ રાજ્યોની રચનાની શું આવતી હતી? માંગ આવતી હતી. અને ભારતના કેટલાક બધા વિસ્તારોમાંથી પણ શું આવતી હતી? આની માંગ આવતી હતી. તેથી હવે માંગની અંદર તીવ્ર પ્રચંડ એવો શું થાય છે? વધારો થાય છે. ઠીક છે. હવે અલગ અલગ ભાગોમાંથી ભાષાકીય આધાર પર નવા નવા રાજ્યોની માંગની શું થાય છે? શરૂઆત થાય છે. અને પાછું હવે એક નવું
આયોગની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. જે આયોગનું નામ હોય છે ફઝલ અલી આયોગ. કયો આયોગ હોય છે? ફઝલ અલી આયોગ. આ ફઝલ અલી આયોગ જે હોય છે એ ક્યારે રચાય છે? ડિસેમ્બર 1953 ની અંદર. કયા સમયે? ડિસેમ્બર 1953 ની અંદર. ઠીક છે. આંધ્રપ્રદેશ જે છે 1956 ની 1953 છે, યાદ રાખજો. ઠીક છે. ચાલો, પછી ફઝલ અલી આયોગ જે છે ડિસેમ્બર 1953 ની અંદર આની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. આ જે કઈ આયોગ હોય છે એના મુખ્ય વ્યક્તિ જે હોય છે એટલે કે જે ચેરમેન હોય છે, ઠીક છે, એ કોણ હોય છે? ફઝલ અલી. તેની માટે આનું નામ શું છે? ફઝલ અલી આયોગ. અને આમના અંડર હજી બે વ્યક્તિ હોય છે. એક હોય છે HN કુંજરુ, હૃદયનાથ કુંજરુ, યાદ રાખજો. અને એક હોય છે KM પાણીકર. કોણ હોય છે? KM પાણીકર. એટલે આ કુલ કેટલા સદસ્ય હતા? આમાં 3 સદસ્ય હતા. મુખ્ય સદસ્ય કોણ હતા? ફઝલ અલી. બીજા બે કોણ હતા? હૃદયનાથ કુંજરુ એન્ડ બીજા કોણ હતા? KM પાણીકર. હવે આ લોકો પણ પોતાનો શું બહાર પાડશે? રિપોર્ટ બહાર પાડશે. શું બહાર પાડશે? રિપોર્ટ બહાર પાડશે. અને ઘણી બધી શું આપશે? ભલામણો આપશે. પરંતુ આ લોકોએ આવું કીધેલું કે લેંગ્વેજ એક આધાર તો છે રાજ્ય રચવા માટે, પરંતુ એક લેંગ્વેજ પર એક સ્ટેટની રચના કરવું એ કેવું છે? ખોટું છે. એટલે કે ભાષાકીય આધાર વ્યવસ્થિત છે કે ભાષાના આધારે તમે શું કરો? રાજ્યની રચના કરો, પરંતુ એક રાજ્ય એક ભાષા પર રચવું જોઈએ નહીં. એટલે કે વન લેંગ્વેજ વન સ્ટેટ વાળો જે કઈ મુદ્દો છે તેને શું કરી દો? દૂર કરી દો. કેમ? કારણ કે ભારતની અંદર કેટલી બધી લેંગ્વેજ બોલાતી જાય. જો દરેક લેંગ્વેજ માટે અલગ અલગ સ્ટેટની રચના થાય તો ભારતની અંદર કેટલા બધા રાજ્યો નિર્મિત થાય. આટલા બધા રાજ્ય નિર્મિત થાય તો ભારત ની જે કઈ એકતા છે, અખંડિતતા છે તે રહેશે ખરી? નહીં. તો પોતાની રિપોર્ટમાં શું કહે છે કે ઠીક છે તમારે રાજ્ય બનાવવા છે, બનાવો. તો પ્રથમ એવું કહે છે કે રાજ્ય બનાવતી ફેરીએ તમારે સૌ પ્રથમ તો એ યાદ રાખવું જોઈએ કે ભાષાકીય બાબત અને સાંસ્કૃતિક જે કંઈક બાબત હોય તેની અંદર તમને શું જોવા મળવું જોઈએ? સમન્વય જોવા મળવો જોઈએ. એટલે કે જે કંઈક રાજ્યની તમે રચના કરવા જાઓ છો તો તે રાજ્યોની વચ્ચે ભાષાકીય આધારે સમન્વય હોવો જોઈએ અને સાંસ્કૃતિક આધારે પણ શું હોવો જોઈએ? સમન્વય હોવો જોઈએ. તો જ જઈને તમારે શું કરવું જોઈએ? રાજ્યની રચના કરવી જોઈએ. બીજું આ કીધું, બીજો આવું એ લોકોએ કીધું કે તમારે નવા રાજ્યની રચના કરવી છે, તમારે કઈ વસ્તુ જોવાની? તો ત્યાંની આર્થિક વ્યવસ્થા જોવાની, એટલે કે ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે. બીજું, જે તે રાજ્યની તમારે શું જોવી જોઈએ? અર્થવ્યવસ્થા. એટલે કે જે તે જગ્યાએ તમારે શું જોવી જોઈએ? અર્થવ્યવસ્થા જોવી જોઈએ. ઠીક છે. કઈ કઈ વસ્તુ જોઈએ? આર્થિક વ્યવસ્થા જોવી જોઈએ, અર્થવ્યવસ્થા જોવી જોઈએ. ઠીક છે. પછી ત્યાંનો જે કંઈક વહીવટ છે તેને પણ તમારે શું કરવું જોઈએ? ધ્યાનમાં લેવું જોઈએ. અને તેના આધારે રાજ્યની શું કરવી જોઈએ? રચના કરવી જોઈએ. ત્રીજી ભલામણ, કાં તો ત્રીજો રિપોર્ટમાં એવું કીધું, કાં તો ભલામણ એવી કીધી કે રાજ્યની રચના કરો છો કઈ વાંધો નહીં, પરંતુ રાજ્યનું તમે નિર્માણ કરો છો તો એ કંઈક વહીવટ હોય કાં તો જે કંઈક નિર્માણ હોય તે એવી રીતે કરવું જોઈએ કે જેના લીધે શું થવું જોઈએ? લોકોનું કલ્યાણ થવું જોઈએ. શું થવું જોઈએ? લોકોનું કલ્યાણ થવું જોઈએ. તો તે જ રાજ્યનું કલ્યાણ નહીં, પરંતુ બધા જ રાજ્યનું કલ્યાણ થવું જોઈએ અને દેશને તેના લીધે કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવવી જોઈએ નહીં. એવા જ પ્રકારે તમારે રાજ્યની શું કરવી જોઈએ? રચના કરવી જોઈએ. એટલે તમારે કઈ પણ રાજ્ય બનાવો છો તો એવી રીતે બનાવો કે વહીવટ અને નિર્માણ કરો છો તેના લીધે તે રાજ્યના લોકોનું શું થવું જોઈએ? કલ્યાણ થવું જોઈએ. અને તે રાજ્યના લીધે બીજા કોઈક રાજ્યને તકલીફ થવી જોઈએ નહીં અને દેશને પણ કોઈ પણ તકલીફ થવી જોઈએ નહીં. અને ચોથું એવું કીધું કે તમારે રાજ્યનું નિર્માણ કરતી વખતે દેશની એકતા અને અખંડિતતાને પણ શું લેવું જોઈએ? ધ્યાનમાં લેવું જોઈએ. એટલે જે કંઈક દેશની એકતા છે, જે કંઈ અખંડિતતા છે તેને પણ ટકાવી રાખવાની બાબત તમારે શું લેવું જોઈએ? ધ્યાનમાં લેવું જોઈએ. આવું કોઈ કીધું ફઝલ અલી આયોગના રિપોર્ટમાં. સૌપ્રથમ તો એવું કીધું કે ઠીક છે રાજ્ય બનાવો, પરંતુ તમારે આ જોઈ લેવું જોઈએ કે તે રાજ્યો છે કાં તો જે વિસ્તાર છે જે બનાવો છો
તેમાં તમારે ભાષાકીય આધાર અને સાંસ્કૃતિક આધારને જોવું જોઈએ. બીજું ત્યાંની આર્થિક વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે, ઠીક છે, તેનો વહીવટ છે, એને ધ્યાનમાં લેવું જોઈએ. ત્રીજું એવું કીધું, ઠીક છે, કે વહીવટ અને નિર્માણ કરો છો, રાજ્ય બનાવો છો, તેનાથી લોકોનું કલ્યાણ થવું જોઈએ, બીજા રાજ્યને અસર થવી જોઈએ નહીં, દેશને પણ અસર થવી જોઈએ નહીં, અને જે કંઈક દેશની એકતા છે અને અખંડિતતા છે તે પણ જળવાઈ રહે તેનો પણ તમારે શું કરવું જોઈએ? વિચાર કરવો જોઈએ. રિપોર્ટ આપ્યા પછી આ લોકો ભલામણો આપશે અને એવું કહે છે કે 1950માં જે 4 પાર્ટ હતા A, B, C એન્ડ D, જે કોના પછી રચવામાં આવેલા? જેવીપી સમિતિ પછી, ઠીક છે, તેને શું કરી દો? નાબૂદ કરી દો અને ભારતના આ રાજ્યોને માત્ર ને માત્ર કેટલા વિભાગમાં વહેંચી દો? 2 વિભાગમાં, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ. શામાં વહેંચી દો તમે? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર. અને આ આયોગની ભલામણ પર ભારતની અંદર કેટલા રાજ્યોની દરખાસ્ત કરવામાં આવી હતી? 16 રાજ્યો અને 3 જેટલા કેન્દ્ર શાસિતમાં શું કરવાની ભલામણ હતી? વેચી દેવાની ભલામણ હતી. ઠીક છે, કે જે પાર્ટ A, પાર્ટ B, પાર્ટ C અને પાર્ટ D છે એને શું કરો તમે? રદ કરી દો. તેને શું કરી દો? રદ કરી દો. અને ભારતને 14 જેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ, 16 જેટલા રાજ્યો અને 3 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શું કરી દો? વેચી દો. આવી ભલામણ કોના દ્વારા આપવામાં આવે છે? ફઝલ અલી આયોગ દ્વારા. કોના દ્વારા આપવામાં આવે છે? ફઝલ અલી આયોગ દ્વારા. ચાલો, હવે આમને રિપોર્ટ થાય છે પછી સરકારને રિસ્પોન્સ આપવો પડે ને. એમને એમ તો કઈ મંડળીઓ બેસાડતા નથી સરકાર. તો આની કંઈક ભલામણ હતી, જે કંઈક રિપોર્ટ હતી, તેને સરકાર હવે શું કરશે? સ્વીકારશે. અને સરકાર શું આપશે? હવે રિસ્પોન્સ આપશે. એટલે સરકાર હવે શું આપે છે? રિસ્પોન્સ આપે છે. અને તેના લીધે સરકાર એક નવો કાયદો બનાવે છે. જો ફઝલ અલી આયોગ ક્યારે ગોઠવવામાં આવેલું? ઠીક છે, ક્યારે? ડિસેમ્બર 1953. પછી સંસદ હવે શું બનાવશે? રાજ્ય પુનર્ગઠન કાયદો. ઠીક છે, શું કહેવાય છે ઇંગ્લિશમાં તેને? સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956, 1956માં આને બનાવશે. અને આના હેઠળ શું કરશે સરકાર? કે રાજ્યો જે છે તેને A, B, C એન્ડ D જે ભાગ હતા તેમાં શું કરશે? રદ કરશે. એટલે ભલામણ સ્વીકારી, પરંતુ પૂરી ભલામણ સ્વીકારી નથી. અને જે ભારતના જે કંઈક રાજ્યો છે તેને 16 રાજ્ય અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ? 16 રાજ્ય. ઠીક છે, એટલે 16 રાજ્ય તેઓએ કીધેલું. ઠીક છે, તો 14 રાજ્ય. કેટલા રાજ્ય? 14 રાજ્ય અને 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આની શું કરે છે? વહેંચણી કરે છે. ઠીક છે, યાદ રાખજો કે ફઝલ અલી આયોગે કેટલા કીધેલા? 16 રાજ્ય કીધેલા. કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ કીધેલા? 3. પરંતુ રાજ્ય પુનર્ગઠન કાયદા અનુસાર ભારતના જે 4 હતા તેને શું કરી દેવામાં આવે છે? રદ કરી દેવામાં આવે છે. અને A અને B ને મર્જ કરી દેવામાં આવે છે. ઠીક છે, અને 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. એટલે ભારતની અંદર સૌપ્રથમ કેટલા રાજ્ય હતા? 14 રાજ્ય હતા. એન્ડ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ હતા? 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. આટલું ક્લિયર છે? આટલો ખ્યાલ આવી ગયો? હવે તે જ રીતે ભારત સરકાર એક કયો સુધારો કરશે? 7મો બંધારણીય સુધારો 1956. કયો સુધારો કરશે? 7મો બંધારણીય સુધારો 1956, કે જેના હેઠળ તે અલગ અલગ રાજ્યોને ભેગા કરીને, એટલે કે જે કંઈક A, B, C, D જે હતું તેના હેઠળ એક તો શું કરે છે? રાજ્ય પુનર્ગઠન કાયદો 1956 બનાવે છે. અને રાજ્યો જે કંઈક હતા A, B, C, D એને કેટલા રાજ્યોમાં વહેંચી દે છે? 14 રાજ્ય અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ? 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દે છે. અને શાના આધાર પર? રાજ્ય પુનર્ગઠન કાયદો 1956 અને કયું? 7મો બંધારણીય સુધારો 1956. ચલો હવે આગળ વધીશું. તો શરૂઆતમાં હવે કેટલા રાજ્યો છે? 14 રાજ્ય એન્ડ 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. જોઈ લઈએ કે 1956માં જો જે કંઈક પીળા કલરમાં દેખાય છે ને, રાજસ્થાન, આ શું આવશે? કર્ણાટક, કેરળ, તમિલનાડુ. ઠીક છે, આ શું આવશે? વેસ્ટ બેંગોલ, પછી મણિપુર, ત્રિપુરા. આ શું આવશે? કમેન્ટમાં જણાવજો શું આવશે.
આંધ્રપ્રદેશ કે ઓડિશા? ઓડિશા આવશે. ઠીક છે, શું આવશે? ઓડિશા. તો જો એ શું કહે છે કે ઇન્ડિયા આફ્ટર લિંગ્વિસ્ટિક રિઓર્ગેનાઇઝેશન, કે ભાષાકીય આધાર પર 1956માં સ્થિતિ શું હતી? 7મો બંધારણીય સુધારો એન્ડ સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન એક્ટમાં. ઠીક છે, ધ સ્ટેટ્સ રિઓર્ગેનાઇઝેશન કમિટી હેડ રિકમેન્ડેડ ધેટ બોમ્બે શુડ રિમેન અ બાયલિંગ્યુઅલ સ્ટેટ ધેટ યુનિયન ડીડ નોટ લાસ્ટ વન. ઠીક છે, એટલે જો ગુજરાત અને મુંબઈને એક જ રાખ્યું છે. ભલામણ હતી. અંદમાન એન્ડ નિકોબાર આઇસલેન્ડ, લક્ષદ્વીપ, દિલ્હી, મણિપુર એન્ડ ત્રિપુરા વેર ક્લાસિફાઈડ એઝ યુનિયન ટેરેટરી. જો યુનિયન ટેરેટરી કોને ઘોષિત કરી? અંદમાન એન્ડ નિકોબાર. 6 હતી ને, શરૂઆતમાં કોને કોને ઘોષિત કરી? અંદમાન એન્ડ નિકોબાર. પછી બીજું લક્ષદ્વીપ, દિલ્હી, લક્ષદ્વીપ, દિલ્હી. ઠીક છે, પછી મણિપુર, ત્રિપુરા, મણિપુર, ત્રિપુરા. ઠીક છે, તો જો અંદમાન એન્ડ નિકોબાર આઇસલેન્ડ, લક્ષદ્વીપ, દિલ્હી, મણિપુર, ત્રિપુરા વેર ક્લાસિફાઈડ એઝ યુનિયન ટેરેટરી. ઠીક છે, પછી states marked in yellow have had the same boundary since then, by this time with the exception of Goa, Pondicherry and Sikkim. Most of the external boundaries of India were established. ઠીક છે, તો આવી રીતે 1956માં શું હતા? રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ. ઠીક છે, હવે એટલે કે જે પીળા કલરમાં હતા તેઓની સ્થિતિ જેના તે રીતે હતી. પછી જો તમે 1947માં જોઈ શકો છો, જો આ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દેશી રજવાડાને ભેગા કરતા હતા તે સમયનો મેપ છે. જોઈ શકો છો તમે, દેખાય છે? કેટલા નાના નાના છે જો. ભારત કેવું. પછી 1950માં વ્યવસ્થિત કર્યું, પછી 1956માં હજી વ્યવસ્થિત કર્યું. દેખાય છે? તો આટલો બધો ફેરફાર, આટલો બધો ઉદ્ભવ કરવા માટે ઘણી બધી મશાગત કરવી પડી છે. ત્યારે જે આજનું ભારત તમને જોવા મળે છે, એમને ભારત કંઈક જોવા મળતું નથી. ખ્યાલ આવ્યું? જોઈ શકો છો તમે કે કેટલા નાના નાના સ્ટેટ્સ હતા. જો કઈ રીતે છે, જો આ જો કેટલું નાનું છે. આ જોઈ શકો છો, આ જોઈ શકો. પછી આને આવી રીતે બનાવવામાં આવ્યું. ઠીક છે, જોઈ શકો તમે. ક્લિયર છે? ચાલો આગળ વધીશું. તમને પીપીટી મળશે ત્યારે વાંચી લેજો કે એમાં શું છે શું નહીં. ચાલો આગળ વધીશું. ચાલો હવે 1956 પછીના નવા રાજ્ય. તો સૌપ્રથમ કયું રાજ્ય રચાયું આઝાદી પછી? આંધ્રપ્રદેશ. કયું રચાયું છે? આંધ્રપ્રદેશ. હવે 1956માં તો જે પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ સી, પાર્ટ ડી આને શું કરી દેવામાં આવે છે? રદ કરી દેવામાં આવે છે. તો એક પ્રશ્ન તમને એ પૂછ્યું કે રાજ્યના નિર્માણ માટે નીચેનામાંથી કયા કયા કમિશનો કાં તો કઈ કઈ કમિટી સંબંધિત છે? તો કઈ કઈ આવશે? સૌપ્રથમ કઈ રચાઈ? ક્રમ વાઇઝ કઈ છે? સૌપ્રથમ કઈ? ધાર આયોગ, પછી જેવીપી, પછી જેવીપી પછી શું આવશે? ફઝલ અલી. આ ત્રણેય જે કંઈક આયોગ છે કાં તો કમિટીઓ છે એ કોની સાથે સંબંધિત છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર સાથે સંબંધિત છે, અથવા રાજ્યની ગોઠવણી સાથે સંબંધિત છે. બીજું, ફઝલ અલી આયોગમાં કોણ કોણ હતું? ફઝલ અલી, હૃદયનાથ કુંજરૂ, કે.એમ. પાણીકર. પછી જેવીપી સમિતિમાં કોણ હતું? જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, પટ્ટાભી સીતારમૈયા. ધાર આયોગ કોના હેઠળ? એસ.કે. ધાર. તારીખો યાદ રાખજો. ધાર આયોગ જૂન 1948. પછી જેવીપી સમિતિ ક્યારે? ડિસેમ્બર 1948. પછી આપણે લાસ્ટમાં ફઝલ અલી આયોગ ક્યારે આવશે? 1953માં. ક્યારે આવશે? 1953માં. ઠીક છે, આટલું ક્લિયર છે. આગળ વધીશું હવે. તો 7મો બંધારણીય સુધારો અને સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન એક્ટ અહીં પૂરો થાય છે. હવે આવી રીતે દેશની અંદર ઘણા બધા આંદોલનો, ઘણી બધી માંગો, ઘણા બધા વાદ વિવાદ થયા પછી અલગ અલગ રાજ્યોની માંગ અવારનવાર શું હોય છે? શરૂ જ હોય છે. અને 1956 પછી પણ ઘણા બધા રાજ્યોની શું કરવામાં આવે છે? નિર્મિતિ કરવામાં આવે છે. તો તમે એ મેપ જોઈ શકો છો કે 1956 પછી નવા રાજ્યોની નિર્મિતિ કઈ રીતે થઈ છે. તો તમે જોઈ શકો 1957ની અંદર નાગા હિલ્સ, ઠીક છે, અને જે ત્યોસાંગ એરિયાસ અને આસામમાંથી શું બનાવ્યું? યુનિયન ટેરેટરી. જો આસામ દેખાય, આસામમાંથી કોની નિર્મિતિ થઈ છે? નાગાલેન્ડ.
ઠીક છે, તો સૌપ્રથમ તમારે કયું વર્ષ યાદ રાખવાનું છે? 1957. 1957 શાની રચના થઈ છે? નાગાલેન્ડ. શરૂઆતમાં કેટલો હતો? 6 કેન્દ્ર શાસિત પ્રદેશ, 1 થયા, હવે કેટલા થઈ ગયા? 7. ઠીક છે, જો બરાબર જોતો જતો. તો નાગાલેન્ડ શાના તરીકે? યુટી. કોણામાંથી નિર્માણ થયું છે? આસામમાંથી. હવે આ નાગાલેન્ડમાં કયા કયા વિસ્તાર છે? નાગા હિલ્સ. કઈ હિલ્સ? નાગા હિલ્સ. પ્લસ કયો આવશે? ત્યોનસાંગ એરિયા. ઠીક છે, કયો એરિયા? ત્યોનસાંગ એરિયા. આ બંને ભેગા કરીને શું નિર્માણ કરવામાં આવ્યું છે? નાગાલેન્ડ. પરંતુ એ શરૂઆતમાં રાજ્ય તરીકે એનો દરજ્જો આપવામાં આવ્યો હતો નહીં. એને શા તરીકે દરજ્જો મળ્યો હતો? યુનિયન ટેરેટરી તરીકે. બીજું છે 1960. કયું છે? 1960. 1960 ની અંદર તમને ખ્યાલ છે 1960 એટલે વર્ષ ગુજરાતનો સ્થાપના દિન 1 મે 1960, જે મજદૂર દિવસ તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો થયું શું કે સૌ પ્રથમ 1950 ની અંદર મુંબઈ એક શું હતો? પ્રાંત હતો. હવે આ મુંબઈ પ્રાંતની અંદર 2 ભાષાવાળા લોકો રહેતા હતા. એક હતા મરાઠી અને બીજા કોણ હતા? આપણે, એટલે કે ગુજરાતી. તો ગુજરાતીઓની માંગ હતી કે અમે ગુજરાતી ભાષા બોલવા વાળા છે, તો અમારે અલગ રાજ્યની શું છે? માંગ છે. એટલે અમારે શું જોઈએ છે? ગુજરાત. મરાઠીઓની માંગ હતી કે અમને શું જોઈએ છે? મહારાષ્ટ્ર. તો આવી રીતે 1 મે 1960, કયો તારીખ? 1 મે 1960 ના દિવસે મુંબઈમાંથી 2 નવા રાજ્યોની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. અને નવું રાજ્ય, કેટલામું રાજ્ય બનશે? 15મું રાજ્ય. કેટલામું રાજ્ય બનશે? 15મું રાજ્ય. ચલો અત્યારે કેટલા થઈ ગયા? પછી શરૂઆતમાં કેટલા હતા? 14 સ્ટેટ્સ પ્લસ કેટલી યુટી હતી? 6 યુટી. 1 વધી ગઈ, કેટલા થઈ ગયા? 7. હવે કેટલા થઈ જશે? 15. કેટલા થઈ ગયા? 15. તો ભારતનું 15મું રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવવા વાળું રાજ્ય એટલે કયું છે? ગુજરાત રાજ્ય. તો આપણું રાજ્ય કેટલામું છે? 15મું રાજ્ય છે. પછી દાદરા એન્ડ નગર હવેલી. કયું છે? દાદરા એન્ડ નગર હવેલી. એની વાત કરીશું 1961. ચાલો પહેલા તો મુંબઈનો નકશો જોઈ લો. જો મુંબઈ દેખાય છે, આ તો આખું મુંબઈ. દેખાય છે? તો આટલો મોટો મુંબઈ પ્રાંત હતો. એમાંથી કોણ અલગ થઈ ગયું? ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર. પછી 1961, ઠીક છે, એમાં શું થશે? ગોવા, દીવ દમણ એન્ડ દાદરા એન્ડ નગર હવેલી. આ જે કંઈક વિસ્તાર છે, આ કોના હસ્તે હતા? પોર્ટુગીઝોના હસ્તે. કોના હસ્તે હતા? પોર્ટુગીઝોના હસ્તક હતા. એટલે આ કંઈક એરિયા ભારતની અંદર હતા નહીં. ભારત આઝાદ થાય છે છતાં પણ આ વિસ્તારો પર રાજ કરવા વાળા કોણ હતા? કોણ હતા? પોર્ટુગીઝ હતા. કોણ હતા? પોર્ટુગીઝો. કોણ હતા? પોર્ટુગીઝો. પોર્ટુગીઝો દ્વારા ભારત આને શું કરી લે છે? એક્વાયર કરી લે છે. શું કરી લે છે? એક્વાયર કરી લે છે. પોર્ટુગીઝોને કહે છે કે હવે બહુ થયું, તમે શું કરો? આખું ગામ જતું રહ્યું છે, તમે પણ શું કરો? અહીંથી જતા રહો અને આ વિસ્તારને કોને આપી દો? ભારતને આપી દો. તો જ્યારે આ લોકો છોડીને જાય છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો શું કરતા હોય છે? શાસન કરતા હોય છે. એટલે પોતાના મત મુજબ ચલાવતા હોય છે. તો આગળ જઈને આ દાદરા અને નગર હવેલીને ભારતની અંદર શું કરવામાં આવે છે? સમાવિષ્ટ કરવામાં આવે છે. અને આને શાના તરીકે ઘોષિત કરવામાં આવે છે? 1961 યુનિયન ટેરેટરી તરીકે. શાના તરીકે? યુનિયન ટેરેટરી તરીકે. ઠીક છે. અને આની માટે કયો બંધારણીય સુધારો કરવામાં આવે છે? 10મો બંધારણીય સુધારો. કયો સુધારો? 10મો બંધારણીય સુધારો 1961 હેઠળ જે કંઈક દાદરા અને નગર હવેલી છે તેને શાના તરીકે ઘોષિત કરવામાં આવે છે? કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઘોષિત કરવામાં આવે છે. આ કોના હેઠળ હોય છે? પોર્ટુગીઝ હેઠળ. પછી ગોવા, દમણ એન્ડ દીવ. આ કંઈક પ્રદેશો હતા. આ પણ કોના હસ્તે હતા? પોર્ટુગીઝોના હસ્તે. કોના જોડે હતા? પોર્ટુગીઝોના જોડે. આને પણ ભારત પહેલા શું કરે છે? એક્વાયર કરે છે. આ લોકોને ભગાવી દે છે અહીંથી. અને આને પણ 12મા બંધારણીય સુધારા દ્વારા શું કરે છે? યુનિયન ટેરેટરી તરીકે શું કરે છે? ઘોષિત કરે છે. તો આ 3 અને 1માં જ રાખે છે પહેલા.
જો તમે નોટિસ કરશો તો ગોવા, દમણ એન્ડ દીવ શું છે? યુનિયન ટેરેટરી. ક્યારે? કયા વર્ષે? 1961 ની અંદર. પછી આગળ જઈને 1987 1987 આ ત્રણેયને એકબીજાથી મુક્ત રીતે યુનિયન ટેરેટરી તરીકે શું કરવામાં આવે છે? ઘોષિત કરવામાં આવે છે. તો ગોવા અલગ યુનિયન ટેરેટરી થઈ જશે, પછી દમણ અલગ થઈ જશે એન્ડ દીવને પણ શું કરવામાં આવશે? અલગ કરવામાં આવશે. એટલે પેલા ત્રણેયને એક સાથે યુટી ઘોષિત કરવામાં આવે, પછી અમુક સમય પછી આઓને અલગ અલગ રીતે સેપરેટ શું ઘોષિત કરવામાં આવે છે? યુનિયન ટેરેટરી ઘોષિત કરવામાં આવે છે. કયા વર્ષે? 1987. ઠીક છે. ચાલો હવે આગળ વધીશું પાછું. અહીં જોવાનું છે કે રાજ્ય કઈ રીતે નિર્મિત થઈ છે એની જ વાત છે. પછી આવશે પોંડિચેરી. કોણ આવશે? પોંડિચેરી. પોંડિચેરી ભારતની અંદર 1962. કયું છે? 1962. ઠીક છે. અત્યારે આપણે બે સુધારા જોઈ ગયા, 10મો બંધારણીય સુધારો અને બીજો કયા જોઈ ગયા? 12મો બંધારણીય સુધારો. આગળ જોવાનું છે કે પોંડિચેરીની વાત જે છે એટલે 1962. તો પોંડિચેરી વાળો જે કંઈક વિસ્તાર હતો એ મુખ્યત્વે કઈ પ્રજાના હાથમાં હતો? ફ્રેન્ચના હાથોમાં. કોના જોડે હતો? ફ્રેન્ચના હાથોમાં. અને ફ્રેન્ચ જોડે ભારતના કેટલા વિસ્તાર હતા? જો હું તમને મેપ બતાવી દઉં તો તમને ખ્યાલ આવશે. એ મેપ નથી, આગળ હશે કદાચ. ચલો આમાં નથી, પણ હું તમને કહી દઉં છું. ચલો, તો ફ્રેન્ચ જોડે ભારતના 4 એવા વિસ્તાર એટલે કે પોંડિચેરી. સૌ પ્રથમ તો પોંડિચેરી હતું, જે ક્યાં હતું? ક્યાં હતું તે? તમિલનાડુની અંદર. બીજું હતું કરાઈકલ. કયું હતું? કરાઈકલ, જે પણ ક્યાં હતું? તમિલનાડુની અંદર. પછી હતું યનમ. કયું હતું? યનમ, જે ક્યાં હતું? આંધ્રપ્રદેશની અંદર. એન્ડ હતું એક માહે, જે ક્યાં હતું? કેરળની અંદર. તો આ જે કંઈ 4 વિસ્તાર હતા તેની પર સંપૂર્ણ એવો અધિકાર પેલા કોના જોડે હતો? ફ્રેન્ચો જોડે. ભારત સરકાર અને સૌપ્રથમ શું કરે છે? એક્વાયર કરે છે અને આને યુનિયન ટેરેટરી તરીકે શું કરે છે? ઘોષિત કરે છે. અને 14મા બંધારણીય સુધારા દ્વારા આને ભારતના એમાં શું કરે છે? યુનિયન ટેરેટરી તરીકે સમાવિષ્ટ કરે છે. પરંતુ ડાયરેક્ટલી ભારત એને સમાવિષ્ટ કરતું નથી. એની પહેલા ફ્રેન્ચને એવું કહે છે કે તમે પોતાના ત્યાં જઈને બંધારણમાં એવું લખો કે તમે ભારતને કોણે આપી દીધું છે? ઇન્ડિયાને કોણે આપી દીધું છે? એટલે કે ઇન્ડિયા કોણે આપી દીધું છે? ભારતીયોને આપી દીધું છે. અને હવે આ જે કંઈક વિસ્તાર છે ઇન્ડિયા નથી આપ્યું, એટલે કે પોંડિચેરીના જે વિસ્તાર છે, એટલે 4 જગ્યાએ તમને પોંડિચેરી જોવા મળતી હતી. તમિલનાડુ બીજું, આંધ્રપ્રદેશ એન્ડ કેરળ. તમિલનાડુની અંદર 2 જગ્યાએ. ઠીક છે, તો યાદ રાખજો. તો આ કોણે આપી દેવામાં આવે છે? ભારતને. અને 1954માં જે કંઈક પોંડિચેરીનો વિસ્તાર હતો એ ફ્રેન્ચો કોને હસ્તગત કરી જાય છે? ભારતીયોને હસ્તગત કરી જાય છે. અને આવી રીતે ભારતની અંદર જે કંઈક પોંડિચેરી તેને 1962માં શું કરવામાં આવે છે? એડ કરવામાં આવે છે. હવે નાગાલેન્ડ શરૂઆતમાં શું હતું? યુનિયન ટેરેટરી. શું હતું? યુનિયન ટેરેટરી. હવે નાગાલેન્ડ જે છે પેલા શરૂઆતમાં યુનિયન ટેરેટરી હતું. આપણે જોઈ ગયા કે 1957ની અંદર નાગા હિલ્સ અને બીજો કયો વિસ્તાર હતો? ટ્યોન્સંગ એરિયા. આ બંનેને ભેગું કરીને શું બનાવવામાં આવેલું? નાગાલેન્ડ. પરંતુ શરૂઆતમાં 1957ની અંદર શું હતું? યુનિયન ટેરેટરી. હવે એને શાનો દરજ્જો આપવામાં આવશે? રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. શાનો દરજ્જો આપવામાં આવશે? રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તો નાગાલેન્ડ જે છે એ કોનામાંથી બનાવવામાં આવ્યું છે? આસામમાંથી. ઠીક છે. કોને કોને ભેગા કરીને? નાગા હિલ્સ અને બીજો કયો એરિયા? ટ્યોન્સાંગ એરિયા. કયો એરિયા? ટ્યોન્સાંગ એરિયા. અને આવી રીતે ભારતની અંદર 15મું રાજ્ય કયું છે? ગુજરાત. કયું છે? ગુજરાત. આ કેટલામું બનશે? 16મું રાજ્ય. કયું બનશે? નાગાલેન્ડ. શું બનશે? નાગાલેન્ડ. ઠીક છે, ક્લિયર છે? તો આવી રીતે ભારતનું 16મું રાજ્ય કોણ બને છે? નાગાલેન્ડ. કોણ બને છે? નાગાલેન્ડ. પરંતુ નાગાલેન્ડ જ્યારે રાજ્ય બને છે ત્યારે એ સમયે એમની પર એક શરત મૂકવામાં આવે છે કે તમારા પર ધ્યાન રાખવાનું કાર્ય કોના રાજ્યપાલ કરશે? આસામના રાજ્યપાલ કરશે. આવી એક શરત મૂકીને નાગાલેન્ડને રાજ્યનો શું આપવામાં આવેલો? દરજ્જો આપવામાં આવે. તો તમને નાગાલેન્ડ કેટલામું રાજ્ય બને છે? 16મું રાજ્ય. પછી આવશે હરિયાણા.
ચંદીગઢ એન્ડ હિમાચલ પ્રદેશ. તો આપણે અગાઉ જે કંઈક પાર્ટ એ પાર્ટ બી એ જોઈ ગયા એની અંદર એક શબ્દ હતો પેપ્સુ. શું હતો? પેપ્સુ. પટેલા ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન, આવું કંઈક સાંભળી ગયેલા, ખ્યાલ હશે. તો આના અંદરથી જ 3 એવા હાલના જે રાજ્યો છે તેને શું થઈ છે? નિર્મિત થઈ છે. તો શરૂઆતની અંદર આઓને રાજ્ય તરીકે દરજ્જો મળ્યો હતો નહીં. તો શું થયેલું કે જે પેપ્સુ છે તેનામાંથી સૌપ્રથમ પંજાબી ભાષાના આધાર પર પંજાબની શું થયેલી? માંગ થયેલી. શું થયેલી? માંગ થયેલી. અને આ પંજાબની માંગ, આ પંજાબ અત્યારે નામ છે પરંતુ એ લોકોની માંગ હતી કે અમારો પંજાબ શું હોવો જોઈએ? સૂબા હોવો જોઈએ. એટલે કે પંજાબ સૂબા હોવો જોઈએ. અને આવી માંગ કરવા વાળા કોણ હતા? અકાલી દળ હતું. કયો દળ હતું? અકાલી દળ. એટલે આપણે કહીએ કે પાર્ટી હોય તે. તો આ અકાલી દળનો મુખ્ય વ્યક્તિ કોણ હતો? માસ્ટર તારાસિંહ. કોણ હતો? માસ્ટર તારાસિંહ. આ માસ્ટર તારાસિંહ દ્વારા જ આની શું કરવામાં આવેલી? માંગ કરવામાં આવી. તો આ પંજાબમાંથી ઠીક છે. તો શાહ કમિશન, કયું કમિશન? શાહ કમિશન ઠીક છે. ભાષા કે આધાર પર રાજ્યની રચના માટે શું પાડે છે? હા પાડે છે. અને 1966 ની અંદર પંજાબ રાજ્યની શું થાય છે? રચના થાય છે. કોની રચના થાય છે? પંજાબ રાજ્યની. ઓલરેડી હતું ઠીક છે, પણ આ પંજાબમાંથી કોણ બહાર થયું? તો હિન્દી ભાષાના આધારે શું બનશે? હરિયાણા. શું બનશે? હરિયાણા. એન્ડ જે કંઈક પર્વતીય વિસ્તાર હતો, કયો વિસ્તાર હતો? પર્વતીય વિસ્તાર. તો એ પર્વતીય વિસ્તાર જે હતો તેને હિમાચલ પ્રદેશ, શાના તરીકે? હિમાચલ પ્રદેશ તરીકે શું કરવામાં આવ્યું? ઘોષિત કરવામાં આવ્યું. અને ત્યારે એને યુનિયન ટેરેટરી તરીકે શું કરવામાં આવ્યું હતું? ઘોષિત કરવામાં આવ્યું હતું. તો હરિયાણા કેટલામું રાજ્ય બનશે? 15મું રાજ્ય ગુજરાત, 16મું રાજ્ય નાગાલેન્ડ. એન્ડ હરિયાણા જે છે એ કેટલામું રાજ્ય બનશે? 18મું રાજ્ય. કેટલામું રાજ્ય બનશે? 18મું રાજ્ય. ઠીક છે. તો અત્યારે આપણે અગાઉ જોઈ ગયા 15મું રાજ્ય કયું છે? ગુજરાત, 16મું રાજ્ય નાગાલેન્ડ, 18મું રાજ્ય હરિયાણા એન્ડ 17મું રાજ્ય શું બનશે? પંજાબ બનશે. કયું બનશે? પંજાબ. ઠીક છે. તો અત્યારે કેટલા રાજ્ય થઈ ગયા છે? 18 રાજ્યો થઈ ગયા છે. કેટલા રાજ્યો થઈ ગયા છે? 18 જેટલા રાજ્યો. ઠીક છે. આગળ વધીશું. સોરી, હરિયાણા જે છે 17મું બનશે એન્ડ હિમાચલ પ્રદેશ જે છે 18મું બનશે. આગળ જઈને આને રાજ્યનો દરજ્જો મળે છે. પંજાબ ઓલરેડી હતું જ ઠીક છે, એટલે એને રાજ્યની કન્સિડર થશે. એટલે રાજ્ય તો છે જ, પરંતુ 17મું રાજ્ય કયું બનશે? હરિયાણા. અને 18મું રાજ્ય કયું બનશે? હિમાચલ પ્રદેશ. તો હરિયાણાની અંદર કયા ભાષા બોલવાવાળા સૌથી વધારે હતા? હિન્દી ભાષાવાળા. એન્ડ હિમાચલ પ્રદેશને શરૂઆતમાં શાના તરીકે દરજ્જો હતો? યુનિયન ટેરેટરી. પરંતુ આગળ જઈને આને શાનો દરજ્જો મળે છે? રાજ્યનો દરજ્જો મળે. શાનો દરજ્જો મળે છે? રાજ્યનો દરજ્જો મળે છે. અને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે? 1971 ની અંદર. ક્યારે મળશે? 1971 ની અંદર. ઠીક છે. તો આટલું ક્લિયર છે. હવે આનામાંથી જ એક મુક્ત થયેલું છે. કયું? ચંદીગઢ. શું છે? ચંદીગઢ. અને આ ચંદીગઢ શું છે? યુનિયન ટેરેટરી. શું છે? યુનિયન ટેરેટરી. તો પેપ્સુમાંથી કઈ કઈ વસ્તુ બની છે? એટલે કયા કયા રાજ્ય બન્યા? પંજાબ, હરિયાણા, પછી હિમાચલ પ્રદેશ એન્ડ ચોથું ચંદીગઢ. તો 1966માં આવી રીતે બધી બાબતો હતી કે પંજાબની માંગ કોએ કરેલી? પંજાબી લોકોએ કરેલી ભાષાના આધાર પર. એન્ડ શાહ કમિશન એને શું પાડે છે? હા પાડે છે. આગળ આવશે મણિપુર, ત્રિપુરા એન્ડ મેઘાલય. ઠીક છે. કયા કયા આવશે? મણિપુર, ત્રિપુરા એન્ડ મેઘાલય. તો મણિપુરની વાત કરીશું. તો ટોટલ કેટલા રાજ્ય જોઈ ગયા અત્યારે આપણે? 18મું રાજ્ય. તો મણિપુર જે છે કેટલામું રાજ્ય બનશે? 19, 20 એન્ડ 21. ઠીક છે. પછી 22માં આવશે સિક્કિમ. કયું આવશે? સિક્કિમ. પછી 23, 24, 25 જે હશે મિઝોરમ, અરુણાચલ પ્રદેશ. એન્ડ 25મું રાજ્ય આવશે ઠીક છે. 23માં આવશે મિઝોરમ, 24માં આવશે અરુણાચલ પ્રદેશ, 25માં આવશે ગોવા, 26, 27, 28 આવશે ઉત્તરાખંડ, ઝારખંડ એન્ડ છત્તીસગઢ. ચાલો જોઈ લઈએ, બધાની ચર્ચા કરી લઈશું. ઠીક છે. તો મણિપુર, ત્રિપુરા એન્ડ મેઘાલય તો 18 થઈ ગયા. તો 19મું સ્ટેટ કયું બનશે? મણિપુર. કયું બનશે? મણિપુર. ત્રિપુરા કેટલામું બનશે? 20મું. કયું બનશે? 20મું. અને મેઘાલય કેટલામું બનશે? 21મું. કેટલામું બનશે? 21મું. અને કયા વર્ષે થાય છે? 1972 ની અંદર. ઠીક છે. હવે જો 1971 ની અંદર
યુનિયન ટેરેટરી હિમાચલ પ્રદેશ, એટલે હિમાચલ પ્રદેશ શરૂઆતની અંદર રાજ્ય તરીકે હતું નહીં. 1971 ની અંદર તેને શાના તરીકે દરજ્જો મળે છે? સ્ટેટહુડ તરીકે, એટલે કેટલામું રાજ્ય બને છે? 18મું રાજ્ય. ઠીક છે. પછી 1972 ની અંદર મણિપુર એન્ડ ત્રિપુરા વેર ગ્રાન્ટેડ સ્ટેટહુડ, એટલે આ ડાયરેક્ટલી શરૂઆતથી શું બન્યા ભાઈ? સ્ટેટ બન્યા. કયા કયા? મણિપુર એન્ડ ત્રિપુરા. પણ મિઝોરમ, મેઘાલય એન્ડ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી વેર કાર્વેડ આઉટ ઓફ આસામ એઝ અ યુટી. પછી આ 1972 ની અંદર જ યુનિયન ટેરેટરી તરીકે કોને કોને ઘોષિત કરવામાં આવ્યું? તો મિઝોરમ, ઠીક છે, પછી મેઘાલય, પછી નેફા એટલે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી, નેફા કહેવાય છે એને શોર્ટમાં. ઠીક છે. કોણ છે? નેફા ઓફ આસામ, એટલે આ બધા આસામમાંથી જ બન્યા છે. તો આને શાના તરીકે દરજ્જો મળ્યો? 1972 ની અંદર યુનિયન ટેરેટરી. પછી 1975 માં શું થાય છે? પ્રોટેક્ટોરેટ ઓફ ઇન્ડિયા. અન્ટિલ ધેન સિક્કિમ જોઇન્ડ ધ ઇન્ડિયન યુનિયન આફ્ટર ધ રેફરન્ડમ. ઠીક છે. તો આમાં તમારે આટલું યાદ રાખવાનું છે કે 1970 અંદર, ઠીક છે, 1972 ની અંદર 3 રાજ્યો બન્યા. 18મું રાજ્ય, ઠીક છે, સોરી 19મું રાજ્ય, 20મું રાજ્ય અને 21મું રાજ્ય. તો 19મું રાજ્ય શું હતું? મણિપુર. 20મું રાજ્ય ત્રિપુરા એન્ડ 21મું રાજ્ય શું હતું? મેઘાલય. હવે આગળનું 22મું રાજ્ય એટલે કે સિક્કિમ. શું હતું? સિક્કિમ. કેટલામું રાજ્ય છે? 22મું રાજ્ય. આની બહુ એવી ખાસિયત છે, અવારનવાર સૌથી વધારે સિક્કિમ પરથી જ પ્રશ્ન પૂછાય છે. તો 22મું રાજ્ય 1975 ની અંદર બને છે. થાય છે શું કે જે સમયે બ્રિટિશોનું શાસન હતું, શું હતું? બ્રિટિશોનું શાસન. બ્રિટિશોનું શાસન હતું તે સમયે અહીં ચોગ્યાલ રાજાઓ, કયા રાજાઓ? ચોગ્યાલ રાજાઓ શું કરતા હતા? શાસન કરતા હતા. હવે આ વિસ્તાર જે છે પર્વતીય વિસ્તાર છે. કેવો વિસ્તાર છે? પર્વતીય વિસ્તાર. તો આ લોકોને બ્રિટિશ સરકાર પૂછે કે તમારે શું કરવું છે? કે સરકાર તમે જે ઈચ્છો તે. પછી આગળ જઈને ભારત આઝાદ થાય છે ત્યારે સરકાર પણ પૂછે કે તમારે શું કરવું છે? કે સરકાર તમે જે ઈચ્છો તે. અને તે સમયે ભારત આઝાદી પછી જે સિક્કિમ છે તેને અલગ અલગ ક્ષેત્રોમાં ઘણી રીતે શું કરે છે? મદદરૂપ થાય છે. વહીવટને બાબતે હોય, સંરક્ષણ બાબતે હોય, ઠીક છે, કંઈક યોજના બનાવવા હોય, કંઈક અલગ અલગ ક્ષેત્રે ઘણી બધી રીતે શું થયું છે? મદદરૂપ થયું છે. એટલે વિકાસના ઘણા બધા કામો કર્યા છે. ઠીક છે. હવે આગળ જઈને અહીં લોકોની માંગ શું થાય છે? લોકોને ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છે એ સારી એવી રીતે શું કરી રહ્યો છે? વિકાસ કરી રહ્યો છે. અને જો સિક્કિમ પણ એની સાથે જોડાઈ જશે તો સિક્કિમનો પણ શું થશે? વિકાસ થશે. તેના માટે લોકો ભારત સાથે જોડાવા માટે શું કરે છે? આગ્રહ કરે છે. તો તેથી ભારત સરકાર શું કે સૌપ્રથમ તો તમારા ત્યાં જે ચોગ્યાલ છે ને, કયા રાજાઓ છે? ચોગ્યાલ રાજાઓ છે, તેમને શું કરો? દૂર કરો. અને તેમને દૂર કરીને ત્યાંથી શું લેવામાં આવે છે? જનમત લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? જનમત લેવામાં આવે છે. પરંતુ શરૂઆતમાં આને સ્ટેટ તરીકે દરજ્જો મળતો નથી. અને 34મો બંધારણીય સુધારો, કયો સુધારો? 34મો બંધારણીય સુધારો 1974 માં આને એસોસિએટ સ્ટેટ તરીકે શું મળે છે? દરજ્જો મળે છે. નવો કન્સેપ્ટ અહીંયા આવે છે પ્રથમ વખત, એસોસિએટ સ્ટેટ. એટલે સિમ્પલમાં એવું કહેવાય કે સૌ પ્રથમ સિક્કિમને પૂર્ણ રાજ્ય તરીકે દરજ્જો મળ્યો હતો નહીં. પછી આગળ જઈને 35મો બંધારણીય સુધારો, કયો? 35મો બંધારણીય સુધારો જે ક્યારે થાય છે? 1975 ની અંદર. તેના હેઠળ આને પૂર્ણ રાજ્ય તરીકે શું મળે છે? દરજ્જો મળે છે. અને આવી રીતે આ જે કંઈક સિક્કિમ છે એ ભારતનું કેટલામું રાજ્ય બને છે? 22મું રાજ્ય. ઠીક છે. તમને ખ્યાલ આવી ગયો હશે સિક્કિમ વિશે. ઠીક છે. ચલો આગળ વધીશું. હવે આવશે મિઝોરમ, અરુણાચલ પ્રદેશ એન્ડ ગોવા. તો આપણે અગાઉ જોઈ ગયા કે ગોવા, ઠીક છે, આને શાના તરીકે દરજ્જો મળેલો? યુનિયન ટેરેટરી. શાના તરીકે દરજ્જો મળેલો? યુનિયન ટેરેટરી. ઠીક છે. દીવ દમણ ગોવા યાદ છે? 1961 દેખાય છે? 1961. ચાલો હવે ગોવા જે છે, ઠીક છે,
સૌપ્રથમ તો મિઝોરમ, અત્યારે જોઈ ગયા આપણે, જો મિઝોરમને શાના તરીકે દરજ્જો મળ્યો હતો 1972 ની અંદર, યુટી એન્ડ મેઘાલય, ઠીક છે. હવે જો મિઝોરમ આવી ગયો, આ કેટલામું રાજ્ય? 23મું રાજ્ય. અરુણાચલ પ્રદેશ 24th એન્ડ ગોવા જે છે કેટલામું રાજ્ય બનશે? 25th. કેટલામું બનશે? 25th. તો આટલું યાદ રાખવાનું છે તમારે આમાં કે 23મું રાજ્ય ભારતનું કોણ બનશે? મિઝોરમ. 24મું અરુણાચલ પ્રદેશ એન્ડ 25મું શું બનશે? ગોવા, ઠીક છે. તો આ મુખ્યત્વે શામાંથી બન્યા છે? આસામમાંથી. શામાંથી બન્યા છે? આસામમાંથી. આગળ વધીશું. પછી આવશે ઉત્તરાખંડ. જે ઉત્તરાખંડ છે એ કેટલામું? 26. ઝારખંડ 27 એન્ડ છત્તીસગઢ છે કેટલામું બનશે? 28મું રાજ્ય. ઉત્તરાખંડ જે છે એ કોણામાંથી બન્યું છે? ઉત્તર પ્રદેશમાંથી. ઝારખંડ જે છે એ કોણામાંથી બન્યું છે? એમપી માંથી. એન્ડ જે છત્તીસગઢ છે એ કોણામાંથી બન્યું છે? છત્તીસગઢ જે છે ઝારખંડમાંથી શું બન્યું છે? એમપી. એન્ડ છત્તીસગઢ જે છે, ઠીક છે, ઉત્તરાખંડ યુપીમાંથી, ઝારખંડ એમપીમાંથી એન્ડ છત્તીસગઢ જે છે કોણામાંથી બન્યું છે? બિહારમાંથી. કોણામાંથી બન્યું છે? બિહારમાંથી, ઠીક છે. તો એ યાદ રાખજો કે 26મું, 27મું એન્ડ 28મું. તો 26મું રાજ્ય કયું આવશે તમારું? ઉત્તરાખંડ. 27મું કયું આવશે? ઝારખંડ, ઠીક છે. એન્ડ છત્તીસગઢ કેટલામાં આવશે? 28મું રાજ્ય, ઠીક છે. ઊંધું લખાઈ ગયું છે. એમપી માંથી ઝારખંડ નહીં આવશે, છત્તીસગઢ આવશે. એન્ડ બિહારમાંથી આવશે ઝારખંડ. બિહારમાંથી શું આવશે? ઝારખંડ. એન્ડ છત્તીસગઢ કોનામાંથી આવશે? એમપી માંથી. તો 28મું છે, આ છે 27. તો છત્તીસગઢ જે છે એ કોનામાંથી? છત્તીસગઢ જે છે એમપી માંથી, ઝારખંડ છે બિહારમાંથી. તો તમને દેખાય છે એ જોઈશું કે ઉત્તરાંચલ, ઝારખંડ એન્ડ છત્તીસગઢ were created following long standing regional demands. These three states were carved out of ઉત્તર પ્રદેશ. એટલે ઉત્તર પ્રદેશમાંથી કોણ બન્યું છે? ઉત્તરાંચલ એટલે કે ઉત્તરાખંડ. બિહારમાંથી કોણ બન્યું છે? ઝારખંડ. અને મધ્યપ્રદેશમાંથી કોણ બન્યું છે? છત્તીસગઢ. એટલે એવું લખ્યું છે કે તીવ્ર એવી માંગના લીધે આ 3 રાજ્યોની શું થઈ છે? સ્થાપના થઈ છે. જે ભારતના 26, 27 અને 28માં શું છે? રાજ્યો છે, ઠીક છે. એટલે 26મું રાજ્ય ઉત્તરાખંડ છે. પછી ઝારખંડ કેટલામું છે? 27મું. અને છત્તીસગઢ કેટલામું છે? 28મું રાજ્ય. તો તમે શામાંથી એ બન્યા છે એટલું યાદ રાખજો. આગળ વધીશું. પછી આવશે તેલંગાણા. શું આવશે? તેલંગાણા. તેલંગાણાની જે રચના છે એ ક્યારે થઈ છે? 2014ની અંદર. અને આ જે છે એ શામાંથી બન્યું છે? આંધ્રપ્રદેશમાંથી. કે આંધ્રપ્રદેશની અંદર તેલુગુ લોકો રહે છે, તેમના દ્વારા અને શું થઈ છે? માંગ થઈ છે. અને 2014ના અંદર આ તેલંગાણાની શું થઈ છે? રચના થઈ છે. તો તેલંગાણા કેટલામું રાજ્ય બનશે? 28મું રાજ્ય. કેટલામું રાજ્ય બનશે? 28મું રાજ્ય. સોરી, 29મું રાજ્ય બનશે. 28મું તો કયું હતું? અત્યારે જ આપણે જોઈ ગયા, છત્તીસગઢ, ઠીક છે. ચાલો હવે જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ લદ્દાખ. તો સૌ પ્રથમ જમ્મુ કાશ્મીર શું હતું? રાજ્ય હતું. શું હતું? રાજ્ય. જમ્મુ એન્ડ કાશ્મીર 2019ની અંદર આને શામાં વિભાજિત કરવામાં આવે છે? યુનિયન ટેરેટરી તરીકે શું કરવામાં આવે છે? વિભાજિત કરવામાં આવે છે. એક બાજુ જમ્મુ એન્ડ કાશ્મીર અને એક બાજુ શું કરવામાં આવે છે? લદ્દાખ બનાવવામાં આવે છે. કે જે લદ્દાખની અંદર શું છે? લેહ, ઠીક છે. લેહ લદ્દાખનો વિસ્તાર છે. કયો વિસ્તાર છે? લેહ લદ્દાખનો વિસ્તાર છે. તે કયા તરીકે? યુનિયન ટેરેટરી. અને જમ્મુ એન્ડ કાશ્મીરને પણ શા તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? યુનિયન ટેરેટરી તરીકે 2019ની અંદર ઘોષિત કરવામાં આવ્યું છે. હવે શું કરવામાં આવ્યું કે જે આર્ટિકલ 370 હતું, આર્ટિકલ 370 એન્ડ 35A, આને શું કરવામાં આવેલું? નાબૂદ કરવામાં આવેલું. આર્ટિકલ 370 અને 35A શું હતું કે આ કાશ્મીર જે છે, જમ્મુ કાશ્મીર જે હતો તેને વિશેષ પ્રકારનો શું આપવામાં આવતો હતો? દરજ્જો આપવામાં આવતો હતો. તેઓનું અલગ રીતે શું હતું? બંધારણ હતું. એટલે કે ભારતીય વ્યક્તિ ત્યાં જમીન ન ખરીદી શકે, ઠીક છે. બીજું કે ભારતીય વ્યક્તિ ત્યાં મેરેજ કરે તો તેની નાગરિકતા ન મળે, ઠીક છે. એટલે ભારતીય વ્યક્તિ નાગરિકતા હોય છે, પરંતુ પાકિસ્તાની વ્યક્તિ જો કાશ્મીરી કન્યા સાથે મેરેજ કરે તો તેને શું મળતી હતી? ત્યાંની
નાગરિકતા મળી જતી હતી. આવા ઘણા બધા શું હતા, તે લોકોને ફેસિલિટીઝ હતી. તેની માટે આ જે કંઈક અનુચ્છેદ હતા તેને શું કરવામાં આવ્યો છે, રદ કરવામાં આવ્યો છે. તો શું પછી બંધારણમાં અનુચ્છેદને દૂર કરી દીધો છે? નથી, હજી પણ છે. ઠીક છે, આગળ વધીશું. ફક્ત લાગુ કરવામાં આવતો નથી. પછી હજી પણ ભવિષ્યમાં આવા ઘણા બધા રાજ્યોની શું છે, માંગ છે. શું છે? માંગ છે. ડેવલપમેન્ટ બોર્ડ્સ એન્ડ ઓટોનોમસ કાઉન્સિલ. ઠીક છે, જો કયા કયા એની માંગ છે જોઈ લો. કે ગુજરાતમાંથી કચ્છની માંગ છે, સૌરાષ્ટ્રની માંગ છે, મહારાષ્ટ્રમાં વિદર્ભ, મરાઠવાડા, પછી આંધ્રપ્રદેશ, હૈદરાબાદ, પછી કર્ણાટકમાંથી પણ માંગ છે. ડેવલપમેન્ટ બોર્ડ્સ એન્ડ ઓટોનોમસ કાઉન્સિલ. ઓટોનોમસ કાઉન્સિલ એટલે કે એ સમજાવું. ઠીક છે, પછી આ જો ગારો હિલ્સ, જયંતિયા, ખાસી. ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ એટલે એનો અર્થ શું થાય છે? ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ. આનો અર્થ શું થાય છે કે લોકલ સ્તરે આ રાજ્યો પોતાનો વહીવટ ચલાવવા માટે પોતે શું બનાવે છે? નિયમો બનાવે છે. એટલે સ્વયંચલિત જિલ્લા સંઘ એવું કહેવાય છે. એટલે કે પોતે જ પોતાના લોકલ સ્તરે પોતાના નિયમો બનાવીને પોતાનું શું કરતા હોય છે? સંચાલન કરતા હોય છે. એક છે, જો તમે જોઈ શકો છો કે ગારો હિલ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ. પછી આ જો લદ્દાખ એરિયા. ઠીક છે, પછી આ બોર્ડરલેન્ડ, કાર્બી એનાલોગ, નોર્થ કેચર. ઠીક છે, આ ગોરખાલેન્ડ ટેરેટરીયલ એડમિનિસ્ટ્રેશન, સદર હિલ્સ. તો તમને આ વિસ્તાર દેખાય છે વેસ્ટ બેંગોલમાં. આને શું કહેવાય છે? સિલિગુડી કોરિડોર કહેવાય છે. શું કહેવાય છે? સિલિગુડી કોરિડોર. જેનું બીજું નામ ચિકન નેક પણ છે, જે ભારતના જે પૂર્વોત્તર રાજ્યો છે ને તેની સાથે જોડવાનું કામ કરે છે. એટલે આ વિસ્તાર જે છે ને અતિ મહત્વપૂર્ણ છે. ઠીક છે, અને બંને બાજુ તમે જોઈ શકો તો આ બાજુ શું છે? બાંગ્લાદેશ. આ બાજુ શું છે? નેપાળ. અને ઉપર કોણ છે? ચાઇના તો છે. ઠીક છે, તો ક્લિયર છે. તો એ ભારતનું રાજ્ય અને સંઘવાળો જે કંઈ ટોપિક છે એ શું થાય છે? પૂરો થાય છે. સર